દ્વેષનો દાવાનળ ફાટે ત્યારે એક વનસ્પતિનું પાંદડું બચે નહીં. અને દ્વેષને આગની જે ઉપમા આપી છે ને બહુ યથાર્થ છે. હું કહું છું દ્વેષને આગની ઉપમા બહુ સમજીને આપી છે. એનું કારણ છે કે સર્વનાશક છે, સર્વથા નાશક છે. પાણી ફરી વળે અને કાપડની દુકાનમાં પાણી ભરાઈ જાય વરસાદ પડવાથી 18 ઇંચ, અને વરસાદ ભરાઈ ગયો, પાણી ભરાઈ ગયું, પાણી ઓસરી ગયું 3 દિવસ પછી. એ કાપડ ભીના લોંદાને ગારા જેવું થયેલું. કાપડ સુકાય પછી કાપડ ગંદુ હશે, કાપડ ભીનું હશે, સુકાયા પછી કાપડ કાપડ છે. લાકડું ભીનું થઈ ગયું હતું, એ લાકડું સુકાયા પછી લાકડું છે. લોખંડ ભીનું થઈ ગયું હતું, લોખંડ સુકાયા પછી લોખંડ છે. બરાબર બરાબર છે. ઈંટ, મકાનો ઈંટના બનેલા તૂટી ગયા તો પડેલી ઈંટ પછી ઈંટ જ હતી, એમ જ હતું. ભીનું થયેલું હતું, સુકાઈ ગયું, લાકડું સુકાયેલું. એ ભીના થયેલા લાકડા સુકાયા પછી લાકડા રહે છે. ભીના થયેલા લોખંડના પીસ કે પાઇપ એ સુકાયા પછી લોખંડ રહે છે. પ્લાસ્ટિક ભીનું થાય તો પાછું પ્લાસ્ટિક રહે છે, અને કાગળ લોંદો થાય તો પાછો સુકાય પછી કાગળ રહે. પણ એકવાર આગ લાગે ને ત્યારે આગ લાગ્યા પછી એ આગની લપેટમાં લાકડું આવે પછી આગ ઓલવાયા પછી લાકડું નથી હોતું, કાપડ કાપડ નથી હોતું, કાગળ નથી હોતો, વ્યક્તિ નથી હોતો, બધું રાખ હોય છે. એટલે સર્વનાશક છે. આગને સર્વથા નાશક છે. એ આખું સ્વરૂપ પલટી નાખે છે. વ્યક્તિત્વના વસ્તુના મૂળભૂત ઘટકો ફેરવી નાખે. સિવાય રાખ તમારા હાથમાં કંઈ ના આવે. એટલે દાવાનળ કે આગ એની ઘટના સૌથી ભયાનક વિનાશવેરતી ઘટના છે. એકવાર ભૂકંપ આવ્યા પછી નવસર્જન સહેલું છે, એકવાર સુનામી આવ્યા પછી નવસર્જન સહેલું છે, એકવાર કદાચ વાવાઝોડું આવ્યા પછી નવસર્જન કદાચ સહેલું છે. પણ ભયાનક આગ લાગ્યા પછી હવે નવસર્જન કરવા કોઈની હિંમત ન ચાલે, કારણ કે એ આગની ઘટનાઓ એવી છે. એટલે જ્યારે દ્વેષના દાવાનળો ફાટી નીકળે, આગ લાગે, એ વખતે આગમાં શું બળી જાય ખબર ન પડે. છમકલું હોય નાનું, એમ જ લાગે એસીમાંથી તણખો જર્યો, એસીમાંથી 4 તણખા ઉડ્યા, પણ ખબર નથી કે કર્ટન પકડાઈ ગયા ને એક આગની લપેટ આવી ગઈ. આખું ઘર અને ઘરના બધાને ઘરવકરી સાથે બાળી નાખ્યા. સ્મશાન સુધી જવાની કોઈને તસ્દી ન લેવી પડી. અગ્નિ સંસ્કાર જીવતે જીવ કરી નાખ્યો. આવી જ્યારે આગ લાગે અને એનું મૂળ જ્યારે તણખામાં હોય ત્યારે લાગે કે આ તણખો હતો ત્યારે એને દબાવી દેવામાં કેમ ના આવ્યો. એ તણખો હતો ત્યારે જ દબાવી દીધો હોત તો આગનું વરવું સ્વરૂપ એને લીધું જ ન હોત. કોઈ પણ ઘટના આવી બને ને, દ્વેષનો ભયાનક આગનો પ્રસંગ બને, એ મૂળમાં એક તણખો હોય. ઇટ વોઝ જસ્ટ અ સ્પાર્ક ઇનિશિયલી. એક તણખો જર્યો તો એ મૂળમાં ક્યાંક હતું, અને તણખો જર્યો ત્યારે એને દબાવી દેવાનો હતો. એ કોઈ ગુસ્સો આવ્યો હતો, એ ગુસ્સો આવવાના કારણે 2 શબ્દ બોલાઈ ગયા હતા, 2 શબ્દ ઝીલાઈ ગયા હતા. એમાં બધું શરૂ થયું અને વધતું ગયું. મને પણ ખબર હતી કે આ બધું વધી રહ્યું છે. મેન્ટલી મને ખ્યાલ આવતો હતો, હું ઝીલતો હતો મારા ભાવોને, હું સમજતો હતો મારા વિચારોને કે આ બધું ઝીલાઈ રહ્યું છે અને આગ અંદરની વધી રહી છે, આગ ફેલાઈ રહી છે. અને એ જ્યારે આગ ફેલાય ત્યારે જે હવે આગની લપેટમાં જે ઘટકો આવશે, જીવનના જે એલિમેન્ટ આવશે, એને પણ ધ્રુજારી થાય કે એ હવે અમારો વારો. શાંતિથી જિંદગીની શાંતિથી બેઠી હતી, અને આગ લાગે ત્યારે જિંદગીની શાંતિ પણ બળીને સાફ. એક સંપત્તિ હતી એ પણ બળીને સાફ. આપણી પાસે થોડીક મનમાં સમતા સમાધિ હતી એ બળીને સાફ. શાંતિની પળોમાં નિરાતે ચોપડી વાંચતા હતા, હવે ચોપડીને વાંચવાનું કશું રહ્યું નહીં. માત્ર મગજમાં જેવા નવરા પડીએ એ જ વિચારો ચાલે, અને સરખો કેવી રીતે કરવો અને ઠેકાણે કેવી રીતે પાડવો. દ્વેષ એક દાવાનળ છે. એ જ્યારે ફાટી નીકળે ત્યારે ભયાનક સ્વરૂપ લઈ લે છે. ઇનિશિયલી ગુસ્સાનું તણખાનું સ્વરૂપ હોય છે, પણ એ વખતે દબાવવાનો હોય, અને એ ગુસ્સો એ દબાય નહીં. રિપીટેડલી સેમ ટાર્ગેટ પર ગુસ્સો થયા કરે, અથવા એક જ વ્યક્તિ પર વારંવાર ગુસ્સો થાય ત્યારે, અથવા અનેક જગ્યાએ અનેક વખત પણ એક જ મુદ્દા પર વારંવાર ગુસ્સો થાય ત્યારે એ વેરનું સ્વરૂપ પકડે. વેરનું સ્વરૂપ કોન્સન્ટ્રેટેડ હોય છે. તમે પાણીમાંથી બરફ એમને નથી બનતો, પાણીને કોન્સન્ટ્રેટ કરે છે અને ફ્રીઝરમાં મૂકી દીધું હોય, થોડા કલાકોમાં પાણીમાંથી બરફ તૈયાર. એમ આ એક ડીપ ફ્રીઝર છે. આ ખોપડીમાં પડેલા કેટલાક પ્રસંગો એ ફ્રીઝ થાય છે, અને ફ્રોઝન સ્વરૂપ એનું જ્યારે તમે જુઓ ત્યારે ખબર પડે લિક્વિડેટ થયેલું આગનું સ્વરૂપ એ ગુસ્સો છે. અને સોલિડ સ્ટેટમાં જ્યારે બરફનું સ્વરૂપ લઈ લે ત્યારે એને પીગાળવો અને પછી ડિઝોલ્વ કરવો ને એને નાશ પમાડવો. પાણી જેટલી સરળતાથી નાશ પામે એટલી સરળતાથી બરફનો નાશ નથી થતો. બરફને તમારે પહેલાં ઓગાળવો પડે, ઓગાળ્યા પછી એને સૂકવવો પડે. પાણી પછી સુકાય. પાણી તો આમ રેડીની તરફ સુકાઈ જશે, પણ બરફને નાબૂદ કરતાં વાર લાગે છે. ગુસ્સામાંથી વેરમાં જો રૂપાંતર થઈ ગયો, હવે આનું વિસર્જન બહુ અઘરું છે. એટલે પહેલાં ગુસ્સાને એ વેર સુધી એક્સટેન્ડ ન થાય એ જ જોવાનું, ત્યાં જ અટકાવવો પડે છે. આજે તો આપણી ખોપડીઓ બહુ નાની છે,
પણ છતાં ઘણા પ્રસંગો બનતા હોય, ઘણાની સાથે બનતા હોય, અને એ પ્રસંગો જ્યારે બને ત્યારે બધી રીતે એ ગુસ્સામાંથી વેરનું સ્વરૂપ તરત લઈ લે છે. એટલે આગ જ્યારે લાગે ત્યારે એ શરૂઆતમાં તણખો હોય, ગુસ્સાનો તણખો એ વેરનું આગનું સ્વરૂપ લઈ લે, અને જ્યારે વેરની આગનું સ્વરૂપ લે ત્યારે 14મી એપ્રિલ 1944 સાંજે 4:06 મુંબઈ ગોદીમાં જે આગ લાગી અને જે ધડાકો થયેલો, બસ એ ધડાકાને યાદ કરવાની, અને એ વખતે જે ધડાધડી થઈ ગઈ હોય એને પછી વર્ષો સુધી યાદ કરીને વાગોળવાની. અમે ગુસ્સામાં આમ કરી નાખ્યું, ગુસ્સામાં શું થઈ જાય ખબર ના પડે, શું કરી બેસે ખબર ના પડે. ઇટ ઇઝ મોમેન્ટરી મેડનેસ, ક્ષણિક ગાંઠપણ છે. એમાં તોડફોડ ગમે તે કરી નાખે, નસ કાપી નાખે, ડોકું કાપી નાખે, છરી મારી દે, પેટમાં છરી ઉલાવી દે, એને ફેંકી દે, ઉપરથી કૂદકો મારી દે, માટલું ફેંકી દે, ટીવીના ગ્લાસ તોડી નાખે, કાચના બારણા તોડી નાખે, બારીના કાચ તોડી નાખે, છૂટા ગ્લાસના ઘા કરે, સાણસી, તવીથો, ચીપિયો જે આવે તે ફેંકે, ચાદર ફાડી નાખે, કપડાનો ઘા કરે, બેઝિન તોડી નાખે, એને જે મનમાં આવે એમ કરશે. કારણ કે ઓલવેઝ ડિસ્ટ્રક્ટિવ, ઓલવેઝ. મને બતાવો ગુસ્સાની પળોમાં તમે વિસર્જન કર્યું હોય ને એવી 50 વસ્તુ તમને બતાવું, પણ ગુસ્સાની પળોમાં સર્જન થયું હોય એવું એક સર્જન બતાવો. ઇટ ઇઝ ક્રિએટેડ વેન આઈ વોઝ વેરી એંગ્રી. કોઈ દિવસ નહીં બને, ક્યારેય નહીં બને, એ વખતે ક્યારે પણ નહીં બને. એટલે આને કંટ્રોલમાં રાખવું પડે. આ એક દુર્ઘટના ડિસ્ટ્રક્ટિવ સ્વરૂપની છે, એ વિનાશક સ્વરૂપ દ્વેષનું લે અને આગ ફેલાય એ પહેલાં એને અંકુશમાં લેવી પડે. અને વેરનું સ્વરૂપ જ્યારે લઈ લે છે એ પછી તો વ્યક્તિ ક્યારેય બચતી નથી. ખૂણામાં કોક છે કે જેની સાથે કેટલા વખતથી હું બોલ્યો નથી, છે ખૂણામાં કોક કે જેની સાથે આમ છે ને રસ્તે મળતા પણ આમ સ્માઇલ આપવાનો વ્યવહાર નથી. ક્યાંય મન જ નથી થતું કે ચાલ એની સામે હાસ્ય વેરું કે એને જરાક સ્માઇલ આપું, મનમાં કોઈ વિકલ્પ જ નથી આવતો. ક્યાંય એ મને બોલાવે તો કેમ છો, તો કે મજામાંનો જવાબ આપું, એ કર્ટસી હવે રહી નથી. કારણ કે આપણે પૂછીએ તો એ જવાબ નથી આપતો, તો એ પૂછે તો હું શેનો જવાબ આપું, જેવાની સાથે તેવા જ થવાનું. એટલે આપણે એ બધાથી પર થવું છે. આ બધી કશાયની આગ હવે ઠારવી જ. પર્યુષણ આમ પણ આવતા હોય ને ત્યારે સૌથી પવિત્ર સંદેશો આપણા માટે પર્યુષણનો એ છે, બધાને છે ને માનસિક તૈયારીઓ ચાલતી હોય, સાહેબ આ વખતે 16 ભત્તું કરવું જ, સાહેબ આ વખતે ઈચ્છા છે 28 કરવી જ, સાહેબ આ વખતે ઈચ્છા છે 15 કરવા જ, સાહેબ આ વખતે ઈચ્છા છે ક્ષીર સમુદ્ર કરવું જ, ઈચ્છા છે 9 ઉપવાસ કરવા, 10 કરવા, 11 કરવા, 64 પૌષધ કરવા છે. આ વખતે બધી તૈયારી હોય. પર્યુષણ પૂર્વે આ બધી તૈયારી સરસ, બટ ઇટ ઇઝ ઓલ વોલન્ટરી. આ બધું વોલન્ટરી. કમ્પલસરી તૈયારી એ છે કે મારે મનને ક્લીન કરવું છે, મારા હૈયામાં રહેલા દ્વેષને સાફ કરવો છે, મારે ક્ષમાભાવથી નાહીને ચોખ્ખા થવું છે. અંદર કટુતા કે વેર ઝેર કોઈના માટે રાખેલી હોય એ આજે 1 વાગ્યા પહેલાં કાઢી નાખવી જ. ધર મૂળથી ગાંઠ વાળી દીધી હોય તો ઉકેલી નાખવી જ. કદાચ કોઈકને મેં નામથી કચડી નાખ્યા હોય તો આજે પુનર્જીવિત કરવા છે. એ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધો તો નવી એક સેન્ટન્સની રચના કરવી છે અને સંબંધોનું કાવ્ય લંબાવવું છે. કદાચ એમની સાથે બોલવાનો વ્યવહાર નથી તો આજે હું ફરીથી બોલતા શીખીશ. નાનો હતો, 1.5 વર્ષનો, મારા ઘરમાં ચર્ચા ચાલતી, હું ન બોલતા શીખ્યો. આજે 35-40 વર્ષે, 30 વર્ષે, 25 વર્ષે ભલે ઘરના બધા બોલે મારા માટે કે કોઈ વિશેષ વ્યક્તિ સાથે આજે હું ફરી બોલતા શીખ્યો. 25 વર્ષે પહેલાં બોલતા શીખ્યો તો એ પછી એવું બોલતા શીખ્યો કે બોલવાનું બંધ કરતા શીખ્યો, અને હવે પાછું નવેસરથી આજે બોલતા શીખ્યો. બસ આવું નવેસરથી આજે મારે બોલવાનો એક સંબંધ શરૂ કરવો છે. 3 કલાકની અંદરનું ભાવસ્નાન એક થવું જોઈએ. અમૃતનું સ્થાન છે આ, કે શેના માટે મારે વેર રાખવું છે. આ મારી જિંદગીના 4 બહુ મહત્વના તત્વોને ખંડિત કરે છે. વોટ ઇઝ વેર? આ વેર એટલે શું? એનિમિટી કરે શું? ઈગો કે કોઈ પણ ચીજ વચ્ચે આવે ને એ વગર આ થઈ જ ન શકે. પર્સનલ ઈગો અને પૈસો, આ 2 ચીજ એવી છે કે જે વેરને વચ્ચે લાવીને ઊભા રહે. પૈસા અને પર્સનલ ઈગો સિવાય લગભગ ત્રીજું તત્વ વચ્ચે આવે નહીં. આ 2 કારણસર વેર ઊભું થાય છે. અને એ 2થી ઊભું થયેલું વેર એ સૌથી મોટી નુકસાની કોઈ કરતું હોય ને જીવનમાં તો દેટ ઇઝ કેપિટલ લોસ. જિંદગીની કેપિટલ તોડી નાખે છે. જિંદગીની કેપિટલ એટલે તમે ખાલી રૂપિયામાં ના ગણતા, તમારી 4 કેપિટલ છે. એક સોશિયલ કેપિટલ છે, એક ફિઝિકલ કેપિટલ છે, એક ફાઇનાન્શિયલ કેપિટલ છે, એક વર્ચ્યુઅસ કેપિટલ છે. 4 કેપિટલને તોડીને કેપિટલ લોસ ઊભો કરે. તમારા સંબંધો કપી નાખે, તમારા સંબંધોમાં બોલવાના વ્યવહાર ન રહે, તમારે સંબંધોમાં હાસ્ય આપવાનું, સ્માઇલ આપવાના વ્યવહાર ન રહે. એક મેસેજ તમારે ત્યાં મોકલ્યો છે, 3 મહિના થયા, એ મેસેજમાં બ્લુ ટીક નથી થતી. તમે વિચાર કરો ખાલી કે આ કેવા પ્રકારના સંબંધો કપાઈ ગયા. આ સંબંધો આપણે તો 15મી મિનિટે બ્લુ ટીક થઈ જાય, 15 સેકન્ડમાં બ્લુ ટીક થાય. નંબર બ્લોક કરી દેવાના, જવાબ નહીં આપવાના, મેસેજો ભલે ઉતરે એને પાછા રિવર્ટ કરી દેવાના, ડિલીટ મારી દેવાના.
કાં તો એ નંબર પર જવાબ નહીં આપવાનો, એ નંબર ખોલવાનો જ નહીં, અને જે મોકલ્યું એ ખોલીશ જ નહીં. અરે તમે સાંભળ્યું પેલા ભાઈએ એક PDF મોકલી છે, મારે નથી ખોલવી, મારે નથી ખોલવી. તમે શું કરો? હું બસ અત્યારે જઉં છું વ્યાખ્યાનમાં ગયા, કીધું કે પેલા ભાઈએ ખાસ એક PDF મોકલી છે કે અગત્યનો છે, ખોલી, મારે નથી ખોલવી, બસ નથી ખોલવી. વ્યાખ્યાનમાં આવ્યા, વ્યાખ્યાનમાં સાંભળ્યું, એ પછી પણ કાંઈ ફરક ન પડ્યો તો સંભાળવાનું, સમજી લેવાનું કે હું પોતે એક PDF છું. આટલું વ્યાખ્યાન સાંભળ્યા પછી PDFમાં એડિટિંગ ન થાય, ખબર છે ને? હા, વ્યાખ્યાન સાંભળ્યા પછી અંદર કોઈ અસર ન થઈ, એ PDF ખુલે કે ના ખુલે, આ PDF પહેલાં ખોલવાની જરૂર છે, અનએડિટેબલ, આમાં કાંઈ ફેરફાર ન થાય. સાંભળ્યા પછી કંઈ અસર ન થાય, પહેલાં આને ખોલીશ, પેલું ખુલે કે ના ખુલે, આ PDF ખુલવી જોઈએ. એટલે કોઈ પણ પ્રકારના ફેરફારની શક્યતા વગરનું વ્યક્તિત્વ મારામાં ન હોય. એવી વ્યક્તિ હું નથી. મને આજે અસર જોઈએ, એટલે અસર લેનારો છું. આ અસર લઈને આજે જીવનમાં સુધારો કરીશ. કે કોઈ પણ પ્રકારે સંબંધો પર પૂર્ણ વિરામ નહીં. સંબંધો મીઠા હતા, ભાઈ સાથે હતા, બેન સાથે હતા, પિતાજી માતાજી સાથે હતા, ભાગીદાર સાથે હતા, પરિવારના કોઈ કઝિન સાથે હતા, સસરા કે સાળા કે સાડુ સાથે હતા. અરે કોઈની પણ સાથે સંબંધોમાં ક્યાંક કટુતા આવી ગઈ છે, અને આજે ક્યાંક બધું રિસ્કી ઝોન પર છે. છતાં એ સંબંધો પર પૂર્ણ વિરામ નથી મૂકવો. ગમે તે થાય, હવેથી એ સંબંધો પુનર્જીવિત થશે. આ મારા માટે સોશિયલ કેપિટલનો લોસ છે. સંબંધો એ મારી જિંદગીમાં સોશિયલ કેપિટલ છે. તમે શું સમજો છો? આજે નિષ્ણાતો ડિપ્રેશનની દવામાં, સોશિયલ ગેધરિંગમાં, ફંક્શનોમાં, સગાવાલાઓના ઘરે અઠવાડિયામાં 2 વાર જવાનું રાખો, આ પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપતા થયા. એ લોકો હવે સોશિયલ ગેધરિંગ અને ફંક્શનમાં હાજરી એ ડિપ્રેશનમાંથી એન્ટી ડિપ્રેસિંગ મૂડમાં લાવવાની દવા સમજે છે. આ સંબંધો એક કેપિટલ છે. સંબંધો એક બેકબોન છે જીવનનું, એ સ્પાઇનલ કોર્ડ છે. એ જીવનમાં સંવાદિતા સાથેનો સંબંધ એના આધાર પર વ્યક્તિ ટકતી હોય છે. અરે હું તમને કહું કે તમે પડી ગયા ત્યારે ખૂણામાં કોકની 2 આંખમાં આંસુ આવ્યા ને, આપણી જીત છે. આપણને નુકસાન થયું ત્યારે 2 જણા અરર આવું કરે, એ આપણી જીત છે. આપણને તાવ આવે ત્યારે 4 જણને અંદરથી આમ ફાળ પડે, આપણી જીત છે. આપણે કોઈક બસમાં બેઠા હતા ને બસનો અકસ્માત થયો, 2 જણાને વાગ્યું 52માંથી, પણ એ 2માં આ તો નહીં હોય. 50 વાર કોક કોલ કરીને ઇન્ક્વાયરી કરતું હોય ને, ટુરિસ્ટ પેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાને, કે જુઓ તો મિસ્ટર આને આ સો એન્ડ સો એને વાગ્યું નથી ને, કયા 2 જણ ઈજાગ્રસ્ત છે, મને નામ આપો. આપણા માટે કોઈ ઇન્ક્વાયરી કર્યા કરે ને ઉપરાઉપરી, આપણી જીત છે. કારણ કે સંબંધોની દુનિયામાં જીવીએ છીએ. ક્યાંય છે નહીં સંબંધો, ક્યાંય સંબંધોની દુનિયા નથી. અને સંબંધોની દુનિયામાં આપણે જીવતા હોઈએ ત્યારે લાગે કે કેટલું મોટું એસેટ છે. આ એસેટ છે આપણી. પારસી કપલ જેમાં બહુ ઓછી વસ્તી, 70, 72, 78 વર્ષની ઉંમરે પહોંચ્યા, 55, 57 વર્ષ લગ્નના વીતી ગયા. મુંબઈની દરિયાઈ પાળે નરીમાન પોઈન્ટ પર સાંજના સમયે આંટો મારવા નીકળેલા અને બેઠા હતા પાળી પર. એક મોટી ઇનોવા કાર આવીને ઊભી રહી, અને જેવી ઊભી રહી અને ફટાફટ એક છોકરો અહીંથી નીકળ્યો, એક દીકરી અહીંથી નીકળી. હું લાવીશ, નહીં તું રહેવા દે, હું લાવીશ, નહીં હું લાવીશ. એ દીકરો અને દીકરી 2 ઝઘડવા માંડ્યા. પછી અંદર પપ્પા આવ્યા. ચલો એ મુન્ની તું આમ રે, ઊભો રહે, જો સાંભળ, હું તને કહું સાંભળ, ઝઘડો નહીં કરવાનો. નીચે આવે ત્યારે દાદાજીનો હાથ તારે પકડવાનો, અને અંદર જતી વખતે દાદાજીનો હાથ તારે પકડવાનો. બરાબર છે? બરાબર? ડોન્ટ કમ ઇન બિટવીન. પપ્પા સમજૂતી કરે છે. એ છોકરો અને છોકરી બંને જીદે ચડ્યા છે. દાદાજીનો હાથ હું પકડીને ઉતારું, દાદાજીનો હાથ પકડીને ઉતારું. એ દીકરો સમજે નહીં, ના દીકરી સમજે. દાદાજી આમ ઉપડે નહીં, આમ હાથમાં રખાય નહીં, એવા ઉપડ્યા. એ બંને જણા જોયા કરે, કાશ આપણે પણ દાદા ને દાદીની ઉંમરના છીએ, આપણી જેવો જો ડોસો છે, પણ આપણા માટે દીકરો કે દીકરાનો દીકરો આ કંઈ છે જ નહીં, કંઈ છે નહીં. 8, 9, 10 જણા અને ખોળામાં લીધેલા 12 જણનો કાફલો જ્યારે ઇનોવામાંથી નીકળ્યો ને, ત્યારે લાગે કે બાપરે, આ લગેજ વગર 12 જણા બહાર નીકળે છે. આપણે તો 2 જણા સ્કૂટર પર બેઠા હોય તો સાઈડ કાર ખાલી લાગે છે, કશું છે જ નહીં આપણા જીવનમાં. અને આંસુ સારતું એ પારસી કપલ, એને પૂછો કે વોટ ઇઝ અ સોશિયલ કેપિટલ, એને મતલબ શું થાય, પૂછો તમે. ફેમિલીની આમ ઈચ્છા કોને નથી થતી? જેની પાસે કાંઈ નથી, રડતા હોય જે લોકો, કરોડો રૂપિયા છે, કંઈ છે નહીં. એ કાકાનું બાયપાસ થાય, અને ભટ્ટાચાર્યના બોમ્બે હોસ્પિટલમાં બાયપાસ કરાવ્યું હોય ને, તો પેડર રોડ, બ્રિજ કેન્ડી, ગમે હોસ્પિટલમાં નીચે લેવા માટે કાકી એકલા આવ્યા હોય. 72 વર્ષના કાકી 78 વર્ષના કાકાને લેવા આવે, કેમ છો, સારું છે? અને કોઈ ન હોય, ગાડીમાં એકલા લઈને જવાનું. કોણ એને એક્સરસાઇઝ કરાવશે, કોણ માણસો રાખવા પડે, પરિવાર જેવું કશું હોય નહીં. ત્યાં પૂછો કે લોનલીનેસ શું ફીલ થતી હોય. ઇટ ઇઝ એન એસેટ. આ આપણી એક સોશિયલ કેપિટલ છે. અને વેર આ સોશિયલ કેપિટલનો લોસ કરે છે. સોશિયલ કેપિટલ લોસ મોટા પાયે સંબંધોની દુનિયા પર પૂર્ણ વિરામ મૂકી દે.
બીજા નંબરની સૌથી મોટી ઘાતક અસર વેરની પડતી હોય સ્વાસ્થ્ય પર, શુગર વધી જાય, અંદર એબનોર્માલિટી આવે, તમારી ટેન્ડન્સી બદલાય, તમારે ટેન્શન હાઇપર ટેન્શનના જોખમો ઊભા થાય, આમ એન્ઝાયટી વધ્યા કરે, બેચેની લાગે, સૂતા પછી એમ છાતીમાં ભાર લાગે, ફટાક કરતાં બેઠા થઈ જવાનું, કોઈની સાથે વાત કરતાં કરતાં અચાનક ખોવાઈ જવાનું, અને અચાનક ક્યાંક હતા તમે ભાન ભૂલી જાઓ, અચાનક કોકને ફોન કરી બેસો, અચાનક તમને એમ ઝટકા આવે દુઃખના, રાત્રે ઊંઘ ના આવે, જેવા નવરા પડો એટલે એક ફિક્સ પ્લોટ, એ જ વિચારમાં સરકી જવાનું, જેવા વિચાર આવે એ જ વિચારમાં સરકવાનું, પાછા આ બધુંમાં હું ડિપ્રેશન તરફ જતો હોય મને લાગે છે, એવો અંદર ઊંડે જાણકારીનો ભય સતાવે, એને ખબર હોય ને નોઈંગલી એમાં સરકતો હોય, નોઈંગલી, અને પછી જે સ્વાસ્થ્યની પથ્થર ખાડી નાખે એમ લાગે કે સ્વાસ્થ્યની કબર રચી દીધી, ત્યારે અંદરથી દુઃખ થતું હોય, આ સ્વાસ્થ્ય ઇટ ઇઝ માય ફિઝિકલ કેપિટલ, મારી પાસે સ્વાસ્થ્ય સારું છે, હું શું કરી શકું, મન થાય તો શત્રુંજય ચડી શકું છું, મન થાય ત્યારે શિખરજી જઈ શકું, મન થાય તો ગિરનાર જઈ આવું, મન થાય ત્યારે શંખેશ્વર જઈ આવું, આજે નીચેના ફ્લેટમાંથી બાજુના બિલ્ડિંગમાં નથી જઈ શકતો, દેરાસર પર્યુષણમાં નથી જઈ શકતો, આજે બિલકુલ શરીરથી થાક્યો છું, ના પાડે છે, એનું કારણ છે કે સ્વાસ્થ્યથી નબળો થયો છું, નથી કોઈ તપ કરી શકતો કારણ કે સ્વાસ્થ્ય કથળ્યું, એટલે સ્વાસ્થ્ય એ મારી એક એસેટ છે, એ ફિઝિકલ કેપિટલ છે, અને જ્યારે વેર આવે ને ત્યારે એ વેર અંદર શરીરમાં ઊંડે સુધી બ્લડના સેલમાં ઉતરીને તમારી બધી જ આ શારીરિક સંપત્તિને તોડી નાખે છે. ઇટ ઇઝ પ્યોરલી અ હ્યુજ ઇરરિપેરેબલ કેપિટલ લોસ, નામે ફિઝિકલ કેપિટલ લોસ. એકવાર 3 મહિનાની શુગરની એવરેજ કાઢી અને એવી એવરેજ આવી ગઈ, ડૉક્ટર કહે લાઈફ ટાઈમ ડાયાબિટીક, હવે લાઈફ ટાઈમ તમારે દવા લેવી પડશે, લાઈફ ટાઈમ શુગર કંટ્રોલમાં ક્યારેય નહીં આવે, અને આવે તો દવાના કંટ્રોલથી હશે, સમજી લેજો કે આ ડાયાબિટીસ ક્યારેય જશે નહીં. તો આ ડાયાબિટીસ કોણ લાવ્યું? આ વેરઝેર લાવે છે. વેરઝેરે આ કેપિટલ તોડી નાખી. આપણી આર્થિક સ્થિતિ મજબૂત હોય એ ફાઇનાન્શિયલ કેપિટલ કહેવાય. વેરઝેરમાં ફાઇનાન્શિયલી લોસ થાય, કારણ કે ખબર જ ન પડે શું ધંધા કરે છે, ખબર જ ન પડે, કાં તો ઝઘડાઓને વકીલોને કાળા કપડાવાળાને પૈસા આપતા હોય, એટલું ખર્ચે. અલ્હાબાદ હાઈકોર્ટની બહાર એક ચિત્ર મૂક્યું છે, એક પોતળી પર છે, સાવ આમ ટૂંકી પોતળી પહેરી છે એક માણસે, અને બીજો માણસ એને એવી રીતે બતાવ્યો છે કે આ બહુ સારો લાગે, આ જેને પોતળી પહેરી હતી એને ઘણા વધારે પડતા કપડાં પહેર્યા હોય એવું લાગે, એવો બીજો માણસ હતો. અને આ બે માણસો, એ ઉપર લખ્યું છે, નીચે લખ્યું છે, ये दो वो जमींदार है कि जो यहाँ कोर्ट में आए थे एक जमीन के मुद्दे पर, ઝઘડ્યા હતા, અને ઝઘડો થયો, ચુકાદો આવતા પહેલા આ બેની શું દશા થઈ જોઈ લો, અને આ ચિત્ર અને આ કથા વાંચી અને પછી આ પગથિયા અંદર ચડજો. અલ્હાબાદ હાઈકોર્ટની બહાર મૂકે છે કે તમે આર્થિક રીતે પાયમાલ થશો, કોર્ટના પગથિયા ચડતા પહેલા વિચારજો કે 10 લાખની જગ્યા કોની એ નક્કી કરવામાં 20 લાખ ખર્ચાશે, અને 40 લાખનું લોહી બળશે, 4 કરોડનો સંબંધ સળગશે, અને 4 અબજનો ભાઈ જતો રહેશે, કશું નહીં બચે. એ જમીનનો ટુકડો હાથમાં રહ્યો તોય શું અને ન રહ્યો તોય શું, આ જમીનનો ટુકડો મને દાટવા સિવાય કોઈ કામમાં નહીં લાગે, કશા કામનો નથી. મારે શું કરવાનું? હું કહું છું કે જમીન બજારમાં વેચાતી મળે છે, કપડા સ્ટોરમાં વેચાતા મળે છે, દાગીના જ્વેલરની દુકાનમાં વેચાતા મળે છે, બહાર વેચાતું મળી શકે એ બહારથી લઈ લેવાનું. એના માટે માત્ર ઘરમાં મળે એવા સંબંધોને ક્યાંય સળગાવવાના નહીં. સંબંધો કોઈ મોલમાં વેચાતા નહીં મળે, એ ઘરમાં મળેલા છે એને સાચવવાના, અને એને જો વેચી મારે સળગાવી દીધા, અને એ ખાતર કે જે બધું બહાર વેચાતું મળતું હોય, બહાર વેચાતું મળતું હોય લઈ આવશું ક્યાંકથી, 3 વાર જતું રહે, 4થી વાર લઈ આવશું. સંબંધ નામની દુર્લભ ચીજ એ ક્યાંય મળતી નથી વેચાતી, એને ટકાવીશ. એ સંબંધ મારી સોશિયલ કેપિટલ છે, સ્વાસ્થ્ય મારી ફિઝિકલ કેપિટલ છે, અને મારો પૈસો એ મારી ફાઇનાન્શિયલ કેપિટલ છે. મારી સજ્જનતા એ મારી પોતાની એક વર્ચ્યુઅસ કેપિટલ છે, ગુણાત્મક સંપત્તિ, જે મારી સજ્જનતા છે. સજ્જનતા નામ શેષ નહીં જવાના પ્રસંગમાં, સારું લાગે જેવું લાગે એવું. મારી સજ્જનતા ગઈ આજુબાજુમાં, બોલો હવે નહીં બોલું એની સાથે, એ કેવું લાગશે? જે લાગુ એ લાગે. બધા પૂછશે કે ભાઈના પ્રસંગમાં ભાઈ ના આવે, આ તો ભલે પૂછે, ખબર પડે ને ભાઈના પ્રસંગમાં એવું શું કર્યું કે ભાઈ નથી આવ્યો, શું કર્યું છે ને, લોકોને ખબર પડવા દો. અરે પણ આપણે ઘરની વાત બહાર જાય, ભલે આખી દુનિયાને ખબર પડે, હું છાપા માપવા તૈયાર છું. લ્યો, આ સજ્જનતા રહી? તમારો ગુસ્સો જે કબૂલ કરવું હોય, જે સાબિત કરવું કરી નાખો ભાઈ, કશો વાંધો નહીં. પણ તમે સાબિત શું કરવા માંગો છો? તમે બીજું જે પણ સાબિત, આ કેવો છે એવું દુનિયાને બતાવવા માંગુ છું. દુનિયા એ કેવો છે જાણે કે ન જાણે, તમે સજ્જનતા ચૂક્યા, આ જાણી ગઈ. તમે સજ્જનતા ચૂક્યા, તમે વિવેક ચૂક્યા, તમે ઔચિત્ય ચૂક્યા, પ્રસંગે હાજરી આપવાની એક કર્ટસી ચૂક્યા, એ તો દુનિયાને ખબર પડી. પેલો કેવો છે કદાચ ખબર પડે કે નહીં, પણ આ તો ક્લિયર થઈ ગયું કે નાવ યુ આર નો મોર અ ગુડ ગાય, તમે સારા માણસ નથી, એ તો સાબિત થઈ ગયું. મારી સજ્જનતા એ મારી પોતાની વર્ચ્યુઅસ કેપિટલ એ તોડીને ખલાસ કરી નાખી. ધીસ ઇઝ અ મેજર ઇરરિપેરેબલ
કેપિટલ લોસ ન ચાલે. મારું સ્વાસ્થ્ય જાય, મારું ફિઝિકલ કેપિટલ તૂટે છે, મારી સંપત્તિનું પાણી થાય, ફાઇનાન્શિયલ કેપિટલ લોસ છે, મારા સંબંધોમાં તિરાડ પડે અને સુકાઈ જાય, આ સોશિયલ કેપિટલ લોસ છે. અને હું સજ્જનતાના બધા માપદંડ ફગાવી દઉં, એ મારા માટે વર્ચ્યુઅસ કેપિટલ લોસ છે. આ કેપિટલ લોસ ન થાય એ માટે આજે 1 વાગ્યા પહેલાં બધાએ ફરજિયાત સ્ટોપ લોસ રાખવાનો છે કે આનાથી નીચે તો નહીં જ, કોઈ સંજોગોમાં નહીં, કોઈ કાળે નહીં. એક લેવલ છે આનાથી નીચે, નોટ બિલો ધીસ, ધીસ ઇઝ સ્ટોપ લોસ. આજે રાખવો પડે. જિંદગીમાં ઘણી જગ્યાએ રાખતા હતા. અમારી જિંદગીના આ મોટા સોદામાં એક સ્ટોપ લોસ રાખવો છે. ખબર છે 2-4 પ્રસંગ એવા બની ગયા અને મૈત્રીના, સ્નેહના, સંપના, લાગણીના બજારમાં નીચેની સર્કિટ લાગી ગઈ. અને જો કેપિટલ લોસ આ સજ્જનતાનો થયો, સોશિયલ લોસ સંબંધોનો થયો, દેર શુડ બી અ સ્ટોપ લોસ. નહીં, બસ આનાથી વધારે હવે હોય ને બહુ ઉડાડી દેવાનું, ભૂલી જવાનું બધું. આનાથી વધારે નીચે નથી જવું મારે. સ્ટોપ લોસ રાખવાનો એક થશે જ. દુનિયામાં જીવીએ છીએ ભાઈ, સંબંધો બાંધીને બેઠા છીએ. સંબંધો તમે બાંધીને બેસો, બને જ. આ અમદાવાદના શહેરની ગલીઓમાં રોજના હજારો વ્હીકલ ફરતા હોય, બને કે 2 એક્ટિવા અથડાય નહીં, બને કે ગાડીને કોઈ ઘસરકો રિક્ષાવાળાનો લાગે નહીં. બનતા હશે કોઈ દિવસ? એક દિવસ એવો જાય કે એક ગાડી બીજી ગાડીને અડ્યા વગર પસાર થઈ ગઈ હોય, આખા કોઈ અમદાવાદમાં કોઈ ખૂણે ક્યારેય ન બને કોઈ દિવસ? એવું બને જ નહીં. રોજ 5-15 એવા અકસ્માતો, નાના મોટા ઘસારા તો લાગે. અરે ભાઈ, તો લાગે. રસોડામાં તમે રસોઈ કરો અને વાસણ બિલકુલ અવાજ ન કરે, બનતા હશે? એક તો વાસણ છે અને બીજું વાસણ એક સાથે આજુબાજુના જે છે એ પણ વાસણ છે. તો વાસણ હોય તો ભાઈ ખખડે, આપણે બોલીએ જ. નોન બ્રેકેબલ ક્રોકરી આવશે. નોન બ્રેકેબલ સંબંધો હજી શોધાયા નથી, તમે સમજી રાખજો. કોઈ દિવસ નહીં મળે. એ બ્રેકેબલ કક્ષાના છે. સેજ તકલીફ થઈ, તૂટી ગયા, નહીં રે. હજી તમને કોઈ સારો બિલ્ડર છે ને મેન્ટેનન્સ ફ્રી સોસાયટી બાંધી આપશે. દુનિયાની મોંઘામાં મોંઘી સોસાયટી હોય તો રિલેશનશિપ કોઓપરેટિવ સોસાયટી. આ રિલેશન એવી મોંઘી સોસાયટી છે જેમાં બાંધકામ કરતા મેન્ટેનન્સ મોંઘું છે. હા, બાંધકામ કરતા મેન્ટેનન્સ મોંઘું. બે આંખને મળીને સંબંધો બંધાઈ ગયા હતા. એક મેસેજની સામે સરસ મેસેજ કર્યો, આમ અંગૂઠો કર્યો, એમાં સંબંધો બંધાઈ ગયા હતા અને તૂટીને ખલાસ થઈ ગયા. એ સાચવવા માટે મેં કેટલી વાર રિચાર્જ કરાવી આપ્યું, કેટલી વાર ડ્રેસ અપાવ્યા, કેટલી વાર પેટ્રોલ ભરાવી આપ્યું, કેટલી વાર ફરવા લઈ ગયો, તોય તૂટી ગયા. બાંધતા 70 પૈસાનો ખર્ચો આમ જ કર્યું હતું, આમ, અને સંબંધ બંધાઈ ગયો. કન્સ્ટ્રક્શન કોસ્ટ 0 છે, મેન્ટેનન્સ કોસ્ટ લાખોની છે. આ સંબંધોની દુનિયા છે. સંબંધો મેન્ટેનન્સ ફ્રી ક્યારેય ન હોય. હજી સોસાયટી મેન્ટેનન્સ ફ્રી હોય, પણ સંબંધો દે આર નેવર મેન્ટેનન્સ ફ્રી હોય જ નહીં. હાઈ મેન્ટેનન્સ માગે છે, રોજનું મેન્ટેનન્સ માગે છે. અમારા વસ્ત્રનું 2 ટાઈમ પડીલેણ કરવું જ પડે, કારણ કે વસ્ત્ર રાખ્યા છે. તમે સંબંધો રાખ્યા એટલે 2 વાર પડીલેણ કરવાનું જ, નહીં તો કંથવા જીવડા પડે અને કતરે, તમને હેરાન થશો. સંબંધો બાંધીને બેઠા છો, પડીલેણ કરતા શીખો. એ કરવું જ પડે. સંબંધો લઈને બેઠા છીએ, એ સંબંધોને લૂણો લાગે ન ચાલે. સંબંધો છોડીને એક પરમાત્માના માર્ગે આવો ને, માર્ગ તો એ છે, પરંતુ સંબંધોની દુનિયામાં જીવો છો તો દ્વેષપૂર્ણ રીતે ન જીવાય. એ માર્ગ છે જ નહીં, એ રસ્તો જ નથી. બધું છોડીને આ બાજુ આવો, એક જેમ રસ્તો છે એમ બધાની સાથે અખંડ મૈત્રી ભાવથી મિત્તી મેં સૌ ભૂવેશું. બધા જીવો સાથે મારે મૈત્રી ભાવ છે, એવા સર્વ મૈત્રીના કરાર સાથે જીવવું એ આપણો માર્ગ છે. તો એ રસ્તા પર રહેવું છે મારે. કોઈની સાથે એવા કટુતા, વેરઝેર નથી લાવવા જે મારા સંબંધોની સોશિયલ કેપિટલ તોડી નાખે, જે મારા સ્વાસ્થ્યની ફિઝિકલ કેપિટલ તોડી નાખે, જે મારા પોતાના સંપત્તિની આખી ફાઇનાન્શિયલ કેપિટલની પત્તર રગડી નાખે, અને જે મારા જીવનની સજ્જનતાની કક્ષાની બહાર મને લઈ જઈ અને મારા વર્ચ્યુઅસ કેપિટલની વાટ લગાડે. એવું મારે કશું કરવું નથી. મારે એવો જીવન જીવવું છે. અને આવો કેપિટલ લોસ જો થતો હોય તો આઈ વોન્ટ ટુ કીપ અ સ્ટોપ લોસ, કે સંબંધોની દુનિયામાં ક્યાંય પણ નીચો ઉતરું તો આનાથી નીચે નહીં જ. એકવાર બોલાચાલી થઈ ગઈ, મારી સજ્જનતાને હવે ફગાવીને મારે નીચે ઉતરવું નથી. વસ્તુ જતું કરી દઈશ. 2 તોલા આઘું કે પાછું, 5-15 ગ્રામ ઓછું કે વધતું, 200-300 વાર આઘા પાછા, જે હોય તે બધું ભૂલી જઈશ. એ 200-300 વાર કે 2-3 તોલા કે 2-5 ગ્રામ માટે થઈ અને હું મારા અબજો રૂપિયાના સંબંધ અને મારા અંદરની સજ્જનતા એને ફગાવીને કંઈ કરવા માંગતો નથી. બસ આવી અંદરથી એક તાકાત અજમાવો. એ તાકાત ચોક્કસ તમને અન્યાય થતો હોય, તમે તમારો રસ્તો પ્રેમથી કાઢો.
દ્વેષ રાખવો ફરજિયાત નથી. રસ્તો કાઢવાની તમને જ્ઞાનીઓ ના નથી પાડતા, બધી છૂટ આપે છે. કોઈક એવી વ્યક્તિ છે કે જે તમને ખોટી રીતે તમને અન્યાય કરે છે, તો એવો અન્યાય ભોગવવા માટે અમે નથી કહેતા. એવી ક્ષમાશીલતા ભગવાને કીધી પણ નથી. તમે તમારો ન્યાય માર્ગ મેળવો, પણ દ્વેષ રાખ્યા વગર. એ માટે ન્યાય માટે લડત લડવી, દ્વેષ રાખવો જરૂરી નથી. દ્વેષ રાખ્યા વગર તમે કરી શકો છો, એમાં કંઈ વાંધો નથી. અરે હું તમને એ કહું છું કે તમે આઈપીએલ જુઓ છો, તમે મેચ જુઓ છો, એ ખેલાડીઓ અંદર જેમ જનૂનથી ઝઘડતા હોય એવું લાગે, સામસામા રાઇવલ છે. કેવા પણ એ હૈદરાબાદ ને ગુજરાતની મેચ હોય, ટનાટની ચાલતી હોય, અને પછી તમે જુઓ કે પોસ્ટ મેચ સેશનમાં ગળામાં હાથ નાખીને બે જણા ચા નાસ્તો કરતા હોય. તો આ શું હતું? પહેલાં આવા જ હતા. એ તો મેદાન પરનો શો હતો ભાઈ, શો પતી ગયો. કોઈક આવી બોલાચાલી થાય ને, બોલાચાલીની અસર બોલાચાલી પૂરતી જ રાખવાની. આ 2020 ગેમ છે, ઇટ્સ ઓવર, પતી ગયું. એ 2020 ગેમ પત્યા પછી બાજુમાં ભેગા થયા, ચા નાસ્તો કરવા, ચાલ હટ, તારી સાથે નાસ્તો કરાતો હશે. અરે 2020 પતી ગઈ ભાઈ, પતી ગઈ. હવે તો ભેગા થઈ જવાનું. એ 2020માં ભેગા થાય, પણ અહીંયા કોઈ ભેગા થતા નથી. એક રમત છે, રમતના ભાગરૂપે લડી લેવાનું લખ્યું હતું, કુદરતે લડી લીધું. ચલો ને, એક શો ભજવવાનો તો આપી દીધો. એ રામને રાવણ હતા, પણ હવે તો એક જ નાટક કંપનીના બે કલાકાર છીએ. હા, કો આર્ટિસ્ટ. હવે ગળામાં હાથ નાખીને રામ રાવણ અડધી ચાપી છે, અમને કોઈ ફરક નથી પડતો. તો તમે અંદર લડતા હતા, એ રામાયણ ભજવવાની હતી, એ રામલીલાનો શો ભજવવાનો હતો ગામડામાં, ભજવી જાણ્યો. પણ હવે અમે મિત્રો છીએ. પહેલાંય મિત્રો હતા, વચ્ચે મિત્રો હતા, ઉપરે મિત્રો હતા. એટલે લડતી વખતે પણ ધ્યાન રાખતા હતા. રાવણે પ્રહાર કર્યો, પણ રામને વાગે નહીં એટલું ધ્યાન રાખ્યું હતું પાછું. આટલી સજ્જનતાથી પ્રહાર કર્યો હતો. અને સજ્જનતાથી પ્રહાર કરતી વખતે એક મારવા ગયો, એમાં જોરથી વાગી ગઈ ને, સોરી મનમાં બોલી ગયો કે સોરી, મારે ધીમે મારવાનું હતું, જ્યારે જોરથી વાગી ગયું. એટલે પછી પેલો પણ આમ ચચરાટી બોલાવતો, બોલો કે ઇટ્સ ઓકે, બીજી વાર ધ્યાન રાખજે. પાછો કે નાટકમાં લડે, એ લડતી વખતે પણ કેટલી કર્ટસી હોય, કેટલી કર્ટસી, એટલું ધ્યાન રાખે. એટલે એ સજ્જનતા આપણી જવી ન જોઈએ. લડત ચાલી છે, ગોદીમાં આગ લાગે, ગુસ્સો આવે ને વેરમાં રૂપાંતર થાય ને, તમે સમજી લેજો કે ગોદીની આગ છે. દૂર સુધી સાંતાક્રુઝ સુધી ધડાકાના અવાજ સંભળાય. એનો દીકરો એને ખબર હોય. આપણા મોટા દાદાજી હતા ને, એ અને મોટા પપ્પાના મોટા ભાઈ, એ લોકો બોલતા જ નહોતા. 35 વર્ષ એકબીજાની સાથે બોલ્યા નથી. આ ઇતિહાસ ત્રીજી પેઢીને ખબર હોય છે. એ લોકો એકબીજાના ઘરે જતા જ નહોતા. એ લોકો એકબીજાને ત્યાં જમ્યા જ નથી. ખબર નહીં, એમના પરંપરામાં દીકરા દીકરીઓ થાય, આમ ને આપણે આમ, બધું જુદું પડી ગયું. લડીને મરી ગયા. બસ એ આખો દસ્તાવેજી પુરાવાની જેમ ઇતિહાસ આખો ત્રીજી પેઢી સુધી આવે. આવો ધડાકો છેક ગોદીનો ધડાકો સાંતાક્રુઝમાં સંભળાય. દાદાજી, મોટા દાદાજી, પછી પપ્પાજી, પછી આ બે ભાઈઓ, એ લોકો સુધી નીચેની પેઢીમાં આ વેરઝેર ઉતારવાના આટલા સુધી જાય, એ ઉતરે છે. આપણે આટલે સુધી દૂર આ ધડાકો સંભળાયું નથી કરતો. 6000 દુકાનો બળીને સાફ. આસપાસના મારા મિત્રોને જો ખબરદાર ન જો એના પ્રસંગમાં ગયા છો ને, તો ગ્રુપમાંથી હું આઉટ થઉં છું. નથી રહું તમારા ગ્રુપમાં. હું ગ્રુપમાં છું, અને તમારે મારા ગ્રુપમાં રહીને એના પ્રસંગમાં હાજરી આપવી જ. અરે પણ કે અમારીની સાથે નથી બગડ્યું એટલે તો જાઓ મારી સાથે બગાડો, જાઓ, હું જોઉં છું કઈ રીતે જાઉં છું. અરે આ બે ભાઈઓ લડે ને, એમાં બે ભાઈની એક કોમન બેનની તો હવા ટાઈટ થઈ જાય. એ બેચારી જો આના પ્રસંગમાં જાય તો આ વિફરે, અને આના પ્રસંગમાં તો એ વિફરે. તો આને ભાણિયાને તો એમ હોય ને, મારે તો બંને મામા ભેગા મળીને મામેરું કરે એવી ઈચ્છા છે. એને તો એવું જ ન હોય મનમાં. એ ક્યાં જાય? એ બેનનો છોકરો ક્યાં જાય? એ કે મામા તમે બે જણા લડો, એમાં મારી મમ્મીએ શું ગુનો કર્યો? બિલકુલ નહીં. એ બેન જો રાખડી બાંધવા અહીંયા આવીને, તો પેલો ભાઈ કે મને રક્ષાપૂટ લઈને જ બાંધવી તારી. અને જો અહીંયા બાંધી હોય, તું એને બે હાથે બાંધી દે, ડાબા હાથે જમણા હાથે બે હાથે બાંધી દે. હવે હું એને બરાબર વેતરી નાખવાનો છું ને, એને ખરેખર રક્ષણની જરૂર છે, એને ડબલ રક્ષા આપ, જા, નથી જોતી તારી રાખડી. એ બેનની સાથે એ બે ભાઈઓને લડવાનું થયું. એટલે એટલા બધા પોઝેસિવ કે બેન મારી છે, અને એમાં જે ભાઈએ થોડોક ઓબ્લાઇઝ કર્યો ને, બેનને થોડી વીક હોય અને બેનને થોડુંક ઓબ્લિગેશનમાં નાખ્યું હોય, તો બરાબર ચડી બેસે. શરમ નથી આવતી? ખબરદાર, હવે જરૂર આવે તો જો પગ ચાટો આવી જાય ને, લાત મારીને કાઢી મૂકીશ. ભાઈ કરતી નહીં. જા એના ઘરે જા, જોઉં છું એ ભાઈ તને શું આપે છે, કઈ રીતે તારા છોકરાને ભણાવે છે, જોઈ લઉં બધું. એક ઓબ્લિગેશન કર્યા પછી બેનને સંભળાવી દે, અને એ બેન પર જે વીતે કે મારે તો બંનેને સાચવવાના, પણ તમે બે ઝઘડ્યા છો, મેં ક્યાં નુકસાન કર્યું? એ બેન બિચારી ફિક્સમાં મુકાઈ જાય કે ચોરી છુપીથી એને સાચવી લે એનો પ્રસંગ, અને ખબર ન પડે એ રીતે. કારણ કે અહીંયા સત્તાનું વાવાઝોડું ફૂંકાયું છે, અને એક બાજુ દ્વેષની આગ લાગેલી છે. હવે આ માણસ પહેલા પર કબજો જમાવે કે જો ખબરદાર જો એ એના ઘરે ગઈ છે તો બેન સાથે બગાડી નાખવાનું. આ એટલા માટે કે મારે એની સાથે બગડ્યું એટલે તમારે બધાએ બગાડવાનું જ. આ પર્સનલ ઈગો વચ્ચે આવી જાય. કાં તો મામલો પૈસાનો હોય, અને કાં તો પર્સનલ ઈગોનો હોય.
આ બે કારણસર જે વેર બંધાય છે અને કેપિટલ લોસ ચારે કક્ષાનો એવો મોટો થાય, હું ખાસ કહું કે કેપિટલ લોસ થતાં પહેલાં હવે એક સ્ટોપ લોસ રાખો કે કોઈ કાળે આવા સોશિયલ, ફાઇનાન્શિયલ, ફિઝિકલ કે વર્ચ્યુઅસ કેપિટલનો લોસ મારી જિંદગીમાં મને પોસાતો નથી, મારે ન જોઈએ. એટલે કીપ અ સ્ટોપ લોસ આ રાખવાનો જ. આપણે એ જોવું છે કે વેરઝેરના નિમિત્તોની સર્જરી કરી નાખો. મૂળમાં પર્સનલ ઈગો વચ્ચે આવે છે, ઓગાળી દઉં. અથવા તો કોઈ પૈસાનો મામલો છે, ભાઈ ભૂલતા શીખવું અઘરું છે. કબૂલ કે ભૂલતા શીખવું અઘરું છે, પણ જરૂરી છે ને, જરૂરી છે. નીટની એક્ઝામ અઘરી છે, પણ જરૂરી હોય તો ભણીએ જ. સીએની એક્ઝામ સહેલી લાગે છે? હા, સીએની એક્ઝામ સહેલી લાગે છે? સીએની એક્ઝામ તો કદાચ સહેલી લાગે છે, રિઝલ્ટ અઘરું લાગે, બરાબર? સીએની એક્ઝામ સહેલી લાગે, રિઝલ્ટ અઘરું લાગે, અને રિઝલ્ટ વાંચ્યા પછી પાછી એક્ઝામ આપવું એની કરતાં અઘરું લાગે છે. એટલે આ બધું અઘરું છે, છતાં અનિવાર્ય છે એમ સમજીને કરીએ છીએ તો આ કોર્સ અનિવાર્ય છે, કરવો જ પડે. ભલે અઘરો હોય, અઘરું હોય તો કરીએ, પણ એક આરાધનાનો પ્રકાર છે. મનના ગાંઠો વલણો બધા છોડી નાખવા જાજે. પૈસાનો મામલો છે, 10માંથી 8 કેસમાં પૈસા હોય છે મામલામાં. 8 કેસમાં કાં તો આણે વધારે લીધા, કાં તો છેલ્લે મુદ્દો આવીને એ ડિફરન્સની એક રૂમ હોય, કાં તો ડિફરન્સના 2 તોલા હોય, કાં તો ડિફરન્સની અડધો કિલો હોય, અને કાં તો ડિફરન્સની 4 ગજ જમીન હોય શું બીજું શું હોય? તમે કોર્ટમાં જાઓ, 1000 કેસમાંથી 850 કેસના મુદ્દામાં છેલ્લે પૈસા કે જમીન કે જર ઝવેરાત આવશે. એ સિવાય કંઈ આવતું જ નથી. મોટા ભાગના ઝઘડાઓનું કેન્દ્ર સ્થાન આ છે. શું કરવાનું? અને આ પરાપૂર્વથી ચાલતું આવે છે. પ્રાચીન ગ્રંથોમાં મજાની વાત લખી છે, બહુ સરસ પ્રસંગ લખ્યો છે. ઋષભદેવ ભગવાન, શત્રુંજયના અધિપતિ ઋષભદેવ ભગવાન કેવળ જ્ઞાન પામીને વિચરે છે. એમના સમવસણની અંદર પ્રથમ ગઢમાં એક ઘટના બની. એ ઉપર જાય ને અને ત્યાંથી જતા એક ઘટના બને છે કે એક સાપ અને એક મોર અને સાપ બાજુમાં આવી ગયા, અને એને એટલું જનૂન આવ્યું, સીધો એને મારવા જાય છે, આમ પાછો અટકી જાય છે. એક તો ક્ષેત્રનો પ્રભાવ હોય કે ત્યાં વેર ઝેર એવા એક્ટિવેટ ન થાય ભગવાનની હાજરીમાં, અને કોઈ કારણસર અટક્યા. આ દ્રશ્ય બધાએ જોયું, અને બધાએ જેવું જોયું ને આ દ્રશ્ય, એટલે પ્રભુને પૂછ્યું, હે ભંતે ઋષભદેવ પ્રભુ, આ ઘટના આવી બની, ઇસકા રાસ ક્યા, આનું કારણ શું? અને આખો પડદો ઊંચકાયો. ઋષભદેવ ભગવાને એ વેરઝેર કેમ હતા, માત્ર અહીંના નહોતા. એ મોર અને સાપ મૂળમાં દત્ત શ્રેષ્ઠીના 2 દીકરાઓ, 2 સગા ભાઈઓ હતા. પડદો ઊંચક્યો અને કથા શરૂ કરી કે સાંભળો સભાજનો, આ વેરઝેર દત્તના 2 દીકરાઓ તરીકે જન્મેલા 2 શ્રેષ્ઠી પુત્રો હતા, અને બાપના ગયા પછી મિલકતની વહેંચણી કરવાની હતી. એ મિલકતની વહેંચણીમાં બધું સહજ પતી ગયું. એક કોઈ મુદ્દા પર અટકી ગયું કે આ મારે રાખવાનું કે તારે રાખવાનું, આ હું જ રાખીશ, આ હું જ રાખીશ, આ હું જ રાખીશ, આ મારું જ રહેશે. આ એક જગ્યા પર ચોંટી ગયા, અને એમાં જે બોલાચાલી થઈ, જે મારામારી થઈ, અને જે કાપાકાપી થઈ, ખુલ્લી તલવારો લઈને દત્ત શ્રેષ્ઠીના 2 દીકરાઓ લડ્યા છે. આજુબાજુ લોકો જુએ કે આ 2 શ્રેષ્ઠી પુત્રો લડે છે, આ એમની કક્ષા, એમના સંસ્કાર, મા બાપે આ શીખવાડ્યું નથી એમને, તો ક્યાંથી શીખ્યું? અરે આમાં ક્યાં મા બાપની જરૂર છે? દ્વેષ તો મને અનંત કાળના સંસ્કાર લઈને આવેલો છું. આ તો મારું ઓપનિંગ બેલેન્સ હતું ભાઈ, આ તો મારું ઓપનિંગ બેલેન્સ છે. હું પહેલેથી જ હતો જ. આ તો દબાયેલું હતું મા બાપના સંસ્કારના કારણે. આ ખુલ્યું બહાર આવ્યું અત્યારે. એ બેડ ડેટ્સ ક્લિયર નથી કરી મેં હજી. આ બધું બોલે છે, અને એ દ્વેષના સંસ્કારો એક્ટિવેટ થયા. 2 ખુલ્લી તરવાલે લડ્યા, એકબીજાને પતાવી દીધા. બંનેના ઘા એકબીજાને લાગ્યા. થોડી કલાકોમાં બંને તરફડીને મરી ગયા. મરીને બંને જણા સાપની દુનિયામાં ગયા છે. કર્મ છે ને તમને એકદમ તમારા ભાવને અનુકૂળ જગ્યા આપે છે. ફૂફાડા મારવા છે, ડંખ મારવો છે, ઝેર ચડાવવું છે, અને પતાવી દેવો જ બીજાને, સાપ થઈ જાવ. તને અનુકૂળ, તને જોઈએ એક ક્ષેત્ર આપી દઉં, બોલ તારે આજ કરવું છે ને, આપી દઉં. બહુ કોઓપરેટિવ છે કર્મ રાજા, બહુ કોઓપરેટિવ છે. આપણે જોઈએ એ પ્રકારની સાયકોલોજીને અનુકૂળ ફિઝિયોલોજી આપશે. અને આપણે આવી ગયા સાપના શરીરમાં, અને 2 સાપ જંગલમાં ક્યાંક ભેગા થાય છે, અને બંને સામે એવા લડ્યા, એકબીજાની આંટી મારીને લડ્યા, અને એકબીજાનું ઝેર ચડ્યું. 2 સાપ એકબીજાને કાપીને મારી નાખ્યા. બંને સાપ લડી મર્યા. ત્યાંથી ગયા ત્રીજી નરકમાં, અને નરકમાં વેદનાઓ ભોગવી ત્યાંય લડતા હતા. આ ભેગા થઈને લડે, ત્યાંય લડે, અને ત્યાંથી પાછા અહીંયા આવ્યા. એક બુલ તરીકે આવે છે, એક પાછું બીજા કોઈ જીવ, ત્યાંય લડ્યા, ત્યાંય મર્યા એકબીજાને. ગમે ત્યાંથી ભેગા થઈ જાય, પાછા એ મરીને પાછા એક સાપ તરીકે અને એક મોર તરીકે જન્મ્યા. અને એને તમે અત્યારે જોયા. જોતાની સાથે આગ લાગે છે, જોતાની સાથે અંદરથી જ્વાળા પ્રગટે છે, જોતાની સાથે લાલ ચોળ અંગારા વરસે છે. બસ આ 5 ભવના જૂના સંસ્કારો 4-5 ભવથી ચાલે આવે છે. આ મોર અને સાપ અહીંયા આવ્યા. આ ક્ષેત્રના મહત્વથી, આના મહાત્મ્યથી અત્યારે એમનું વેર શાંત થયું છે.
હવે કદાચ આ વેર આગળ ફોરવર્ડ નહીં થાય, પણ આટલા વખતથી આ ચાલી આવતું વેર મૂળમાં 2 ગજ જમીનનો ટુકડો, બીજું કંઈ નહીં, 5 કૂકા, 2-5 રૂપિયા, બીજું કશું નહોતું. એ મુદ્દા પર 5 ભાવ બગાડ્યા અને સગા ભાઈઓ સાથેના સંબંધો એ વૈરીના સંબંધોમાં આવી ગયા. એક ભાવમાં 2 ભાઈ હતા, પછીના 5 ભાવ સુધી, 4 ભાવ સુધી 2 વેરી તરીકે ઉત્પન્ન થયા. મૂળમાં 5, 15, 25 રૂપિયા હતા. શેના માટે લડવાનું? આ આવ્યું. રાયણ પગલાની ડેરી છે પાલીતાણામાં. રાયણ પગલાની એક બાજુમાં છે ને નાનકડી એક ડેરી છે. એ નાનકડી ડેરીના ભગવાનની નીચેના ભાગમાં આરસનો 1 બાય 1 ચોરસ ફૂટનું એક ચિત્ર છે. ધ્યાનથી ક્યારેક જોજો. અને એ ચિત્રમાં એક સાપ અને મોર દેખાશે. એ આ કથાને ધ્યાનમાં રાખી અને સાપ ને મોર ત્યાં ચિતરવામાં આવ્યા છે. એક કાર્વિંગ સાથે મૂકવામાં આવ્યું છે ચિત્ર. એક યાદગીરીમાં કે અમારા આ ઋષભદેવ ભગવાન છે કે જેમણે એમના અસ્તિત્વમાં આ સાપ અને મોરની 4 ભાવથી ખેંચાઈ આવતી આખી નુકસાનીને અટકાવી દીધી. એને પ્રેરણા આપી. એ વાતાવરણે એમને પ્રેરિત કર્યા અને અમારા ઋષભદેવ ભગવાનની છત્રછાયામાં આ સાપ અને મોર વેરનું વિસર્જન કરીને સુખી થયા હતા. તો અહીંયા હે જીવો, તમે આવો છો, આ ઋષભદેવની રાયણ પગલાની પ્રદક્ષિણા ફરો છો, તો કોઈ તમે સાપ હો તો તમારી સામે કોણ મોર છે, તમે મોર છો તો તમારી સામે કોણ સાપ છે, એની સાથે વેરના વિસર્જન કરજો. આવો જાણે ઉપદેશ આપતું મૂક ચિત્ર, મૂંગું ચિત્ર, સાયલેન્ટ પિક્ચર ત્યાં પડ્યું છે. આમ જોઈએ ને ત્યારે થાય આ સાપને મોર એક સ્કલ્પચર, એક શિલ્પ તરીકે નથી, ઇતિહાસના દસ્તાવેજ તરીકે ત્યાં મૂકવામાં આવ્યું છે. એ પ્રેરણા આપે છે કે આવું ભૂતકાળમાં થયું, શું કરવું છે. સંપત્તિ કદાચ કમાઈ લીધી, જે સંપત્તિ માટે લડતો હોય ને, હું કહું કે જાતને 3 સવાલ પૂછો. પહેલા નંબરમાં એ સવાલ પૂછો કે અત્યારે મારી પાસે જે છે એ બધું ભોગવીને પૂરું થઈ જાય તોય વધારે જરૂર પડે એવું છે ખરું? જેટલું છે, જેટલું જીવન બાકી છે ને જેટલું ભોગવવાની સંપત્તિ બાકી છે, આટલા જીવનમાં આટલી બધી સંપત્તિ ભોગવીને પૂરી કરી શકો એમ છું? તો કે ના, એની કરતાં તો ઘણી વધારે જ. તો પછી હવે એક્સ્ટ્રા સંપત્તિ માટે લડવામાં ફાયદો શું? ખાલી વધારે મૂકી જવાનો જે આંકડો છે એને વધારે મોટો કરવો છે. પાછળ જે હું આટલું મૂકીને જતો હતો, એક મીંડું અડાડી દઉં, આટલું નહીં આટલું મૂકીને ગયો. વધારે મૂકીને જવાનો આંકડો જે છે એ મારે મોટો કરવો છે. હું વધારે મૂકીને જઈશ એમાં મને કંઈ સાથે નથી આવવાનું, પણ હું અત્યારે સંબંધો પર જે પૂર્ણ વિરામ મૂકું છું એ પૂર્ણ વિરામ મારી સાથે આવવાનો છે. આ માણસ મને ક્યાંય પણ મળશે ને, મને નહીં મજા આવે. આજે મારો ભાઈ છે, આજે એની સાથે લડ્યો છું. દત્ત રાજાના અમે 2 દીકરાઓ, અમે લડ્યા છીએ, દત્ત શ્રેષ્ઠીના 2 પુત્રો. પણ આજે લડ્યા પછી કોઈ સ્કૂલમાં 2 સ્ટુડન્ટ તરીકે બાજુમાં આવ્યા ને તો મને ચેન નહીં પડે. મીન્સ મારી સામે આ ન જોઈએ, મારી બાજુમાં છોકરો નહીં ચાલે, સહેજ પણ આડોળો થાય નહીં ચડાવું, મારી બાજુમાં સામાયિક કરશે ને નહીં ચાલે, કોઈ સંઘના કાર્યકર તરીકે અમે 2 ભેગા થશું નહીં ચાલે. એક ભોજનશાળામાં સામસામે જમતા હશું ને, એ જમશે તો હું પીરસવા નહીં જાઉં ને હું જમી ત્યારે પીરસવા નહીં આવે. કારણ કે જૂનું ખેંચાઈને આવે છે. એ ખેંચાતો આવે છે, એ પૂરું નથી થતું. એક જિંદગી પૂરી થાય ને એ પેલા બધું સ્ક્વેર ઓફ કરી દેવાનું. હું તમને ખરેખર કહું છું કે વીકેન્ડ કહેવાય, વીકેન્ડ. આપણી જિંદગીની પળો એ શુક્રવારની સાંજ કહેવાય. બધું સ્ક્વેર ઓફ કરી નાખવાનું, બધું પૂરું કરી દેવાનું. હવે મારે નવા વીકમાં નવું ખેંચવાનું નથી. પૂરું જે પણ હોય બધું સ્ક્વેર ઓફ. હવે જે ભરવું પડે ભરપાઈ કર્યું. આંખ મીચાયા પછીની જે જિંદગી છે, જો વેર ઊભું રહ્યું અને આંખ મીચાઈ ગઈ તો પતી ગયું. આંખ મીચાય એ પહેલાં વેર ખતમ કરવું જ પડે, નહીં તો આવનારા ભવો એ આપણી પરેશાની વધારનારા છે. અને કોઈ જગ્યાએ આ સમજણ મળવાની નથી. અને આ પર્સનલ પૈસાના મામલામાં એટલું બધું વધી ગયું. મેં જોયા છે ચાંદીના ભગવાન ભરાવ્યા હોય, સોનાના ભગવાન ભરાવ્યા હોય, નાના ઘર દેરાસર બનાવ્યું હોય, કાં તો ઘરમાંથી દીક્ષા થઈ હોય, કાં તો કેટલાય જગ્યાએ ચડાવવા લીધા હોય, બહુ ધર્મક્રિયાઓ, દાન, તપ બધું જ કરી ચૂકેલા હોય, બધું. અને બધું કર્યા પછી જ્યારે પ્રસંગ આવે એ પ્રસંગમાં જે હદે વર્ષી તપ ચાલતો હોય, વર્ષી તપના બેસણામાં સવારના બેસણા વખતે એ બેસણું ચાલતું હોય અને બેસણામાં રેગ્યુલરલી 10 મહિનાથી બધું જ તૈયાર હોય છે અને ઘરમાં વહુ બધું તૈયાર રાખે. એક વખત બસ બધું પત્યું ને બા ગયા બહાર, વહુએ ખાલી 1 2 3 4 5 15 16 18 20 22 ઓહો 34 વસ્તુઓ છે. તપેલી, ઢાંકણા, છીબુ, વાટકી, ગ્લાસ, ચમચી બધું ગણ્યું અને નોકર હતો ને કે જો એક જણ બેસણું કરે 34 વાસણ ધોવાના થાય. બોલ, આને વર્ષી તપ કહેવાય? હું તો ક્યારેય કરીશ ને બીજાને આટલી બધી તકલીફ આપીશ જ નહીં. આ બોલાઈ ગયું. અને એ જ વખતે અંદર કંઈક ભૂલી ગયા હતા એટલે બા અંદર લેવા આવ્યા. આ પાછળથી આવ્યા બા, એ દેખાય નહીં અને બેને કમેન્ટ પાસ કરી કામવાળી બાઈને, અને બાએ સાંભળી. જેવું જોયું એટલે ભડક્યા અને ગભરાઈ ગઈ, બહુ મરી ગયા. એમની હાજરીમાં તો બોલાય જ નહીં. મેં ક્યાં આ બધું મારે ગણવાની જરૂર હતી. કંઈ વાંધો નહીં બેટા,
તું વાસણ ગણી લે, હવે કાલથી નહીં ગણવા પડે, કાલથી નહીં ગણવા પડે. અને ઘરે બે દીકરાઓ બધા સપરિવાર સંયુક્ત પરિવાર બધાને સાંજે કહી દીધું કે આ વહુ આવું બોલી છે. બધા દીકરાઓને બધા મમ્મી ચાલે જ નહીં, નહીં ચાલે નહીં, હું કાલે પારણું કરીશ. અને મમ્મી 10 મહિના થઈ ગયા, શું ગાંડા કરે, હું કાલે પારણું કરીશ, હું કાલે પારણું કરીશ. પારણું કેમ કરવું છે? તમે 4 ડિગ્રી તાવ સામે લડીને તપ ઊભો રાખ્યો. તમે બહારગામ જવાનું હતું તો એ બહારગામ જવાના પ્રવાસોના પ્રહાર સામે પણ તપ ઊભો રાખ્યો. વીકનેસ લાગતી હતી તોય તપ ઊભો રાખ્યો. 44 ડિગ્રીની ગરમીમાં તમે પીગળ્યા નહીં. અને ખાલી આ 2 શબ્દોની ગરમી એવી ચડી ગઈ. આજે તમે ખરેખર પારણું નથી કરતા. પારણું કરાવીને એ વ્યક્તિને એવી ગિલ્ટી કોર્નરમાં મૂકી દો છો કે બધા એને એવા મોટા ગિલ્ટી માને કે એ વ્યક્તિ એવી અપરાધી તરીકે ચિતરાઈ જાય કે બધા એને કચડે. એટલે એને એકદમ મેક્સિમમ અપરાધ કોર્નરમાં લઈ જવા માટે આપણે પારણું કરવું છે. જેથી બધાની સિમ્પથી જીતીને આના કારણે આના પાપે બાને પારણું કરવું પડ્યું. આખો 10 મહિનાનો વર્ષિતમ મૂકી દેવો પડ્યો. બધાએ ના પાડી, હું નહીં કરું. પછી એક શરત મૂકી. શરત એટલી કે 1 મહિના સુધી એના હાથની રસોઈ કોઈ નહીં વાપરવાની. ઘરમાં 2 વહુઓ છે, એમાં એક વહુનો ગુનો આટલો ચોક્કસ ગુનો છે, પણ એ ગુનાના બદલામાં કે આના હાથની રસોઈ કોઈએ નહીં વાપરવાની. બોલો, કબૂલ હોય તો વર્ષિતપ ચાલુ રાખવું. એકવાર તો નક્કી થયું. આ હું કહું છું કે આપણે શું સામાયિક કરીએ, શું તપ કરીએ છીએ. આ આટલું આપણને શોભે છે કે આ જીવતી વ્યક્તિને આપણે સીધા ઊભા ફાડિયા પાડીએ છીએ. કોઈ વ્યક્તિને હૃદય કે દિલ નથી હોતું, તરત કે નહીં એનાથી કોઈ નહીં વાપરે, જો વાપરશે તો જોઈ લેજો. અને આવી રીતની ધમકી આપીને આ બેનને એકલા કોર્નરમાં નાખવાના. કોઈ મોટી વ્યક્તિ નથી, કોઈ વડીલ છે, ખાલી કીધું કે બેટા થોડુંક વહેલું બનાવ, થોડુંક વહેલું બનાવો રસોઈ. તમે 7 વાગ્યા પછી બધું ચાલુ કરો, 24 7 ને 5 આવે તો 12 અડધો કલાક તો આગળ પાછળ થાય. હવે અરે મારે રોજના 24 હોય તો પછી ખાખરું ખાઈ લેવાનો. અડધો આવે તમારા માટે હું થોડું વહેલું બનાવું તો હું 6 વાગ્યામાં રસોડામાં આવી જાઉં. બધાને 8 વાગ્યા પછી જમવું હોય, હું 6 થી 7 બધું પકડી રાખું. આપણને આટલું ખાલી નડી જાય અને એમાં બાનું ઔચિત્ય કે એનો સમય ન જાળવી શકે, એમાં વેરઝેર ઊભા થાય. સાંજનો 24નો ટાઈમ ન જળવાય, એમાં વેરઝેર ઊભા થાય. ખાલી 3 વાર તમને વારે વારે ટાઈમ પૂછે, જોતો બેટા કેટલા વાગ્યા, જોતો બેટા કેટલા વાગ્યા, સામયિકનો ટાઈમ થયો. એટલે રસોઈ કરતા બેનને વારે ઇરિટેટ કે આ છોડને અલગ થઈ જાઓ, શું માથાકૂટ કરવાની, મારે ટાઈમ જ જોયા કરો, ટાઈમ કીધા કરો, બેસો ને શાંતિથી, એકના બદલે 2 સામયિક કરો, શું પતે તમારું. અહીંયા નહીં ને અહીંયા પડ્યા જ રહેવાનું છે, કટાશના પણ પડ્યા રહો, પણ બીજાને તો શાંતિથી જીવા દો. સમજતા જ નથી. મારું પાણી તૈયાર, મારું બીજા ગાળનું પાણી નથી થયું, મારા બીજા ગાળનું પાણી નથી થયું. અને પછી જે માથું ફાટે, આ તારા મમ્મીને સમજાવી દે, પાણી ઉકાળેલું પીવે છે, લોહી કાચું પીવે છે, સમજાવી દે છે એને. જે ગુસ્સો આવે અને પેલા બેનને લાગે કે મારે એટલું ન યાદ કરાવે, બેટા તું બીજા કાળનું પાણી ટાઈમસર ઠારી દે તો મને તરસ લાગે ત્યારે ઠરે, પછી ઠરતું નથી ગરમીમાં, એટલું મારાથી ન કહેવાય. એટલું કીધું એ વધારે પડતું હતું. નાના મુદ્દામાં વડીલોએ દબાતા રહેવું પડે અને કાઢો વડીલોથી દબાતા રહેવું પડે. આવી રીતે વેરઝેરો અને લગભગ તમારી ઇનર સર્કલમાં થાય. દુનિયામાં 700 કરોડ, સમજ્યા, કદાચ આટલા 7 અબજની માનવ વસ્તી હોય ને, એ 7 અબજની માનવ વસ્તીમાં મિત્તિ મેં સવ બુએ છું, ખામે મી સવ જીવે 700 કરોડ બધાને સિવાય મારી દેરાણી બધાને ખવાવું છે. બધાને મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, એક્સેપ્ટ માય બ્રધર ઓર બ્રધર ઇન લો. એ નહીં બ્રધર ઇન લો, એ કાયદેસર મળીશ. હવે એને હું હવે કાયદામાં જ મળીશ. એને લાગણીની કરુણાની ભાષાનો એ કાયદાની ભાષાથી વાત કરીશ. હવે બસ આ આવી ગયું. એક કે તમારે ભૂલી જાઓ, તમારે 700 કરોડ સાથે સંબંધ નથી જાળવવાના, તમારે 70 જણા સાથે જાળવવાના છે. 70 જણા. ખાલી મોબાઈલ ખોલો, એક ટપકું દબાવો અને કોન્ટેક્ટ લિસ્ટ કાઢો અને કોન્ટેક્ટ લિસ્ટ વાંચતા જાઓ. અને જેની સાથે બહુ સરસ નેના સંબંધો છે ને ત્યાં ટીક કરતા જાઓ. યસ 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 યસ. કોન્ટેક્ટ લિસ્ટમાં નામ ન હોય અને એની સાથે સંબંધ બગડ્યો હોય, મને નામ આપો, બોલો છે એવું કોઈ? એ છે. કોન્ટેક્ટ લિસ્ટમાં નામ છે પણ કોન્ટેક્ટ નથી. લિસ્ટમાં નામ બોલે છે પણ કોન્ટેક્ટ નથી. એ જ વ્યક્તિ સાથે સંબંધ સુધારવાનો. બધા આખી દુનિયામાં 700 કરોડ માણસો સાથે બધાની સાથે ક્યાં સીધું પતે? એવું તો કંઈ પતતું હશે પણ ક્યાં એવું પતાવવાનું છે? હું ક્યાં એવું કહું છું? હું એમ કહું છું આખી દુનિયાની હવા ચોખ્ખી જોઈએ એવું ક્યાં કહું? તમે જે ફેફસામાં લ્યો એ ચોખ્ખી જોઈએ, હું એટલું જ કહું છું. દુનિયામાં બધે કાર્બન ન હોય, ભાઈ તમારા શ્વાસમાં કાર્બન વધારે ન જાય એટલું ધ્યાન રાખો, એટલું જ કહું છું. તમારે ખાલી 70 80 100 જણા સાથે જ પતાવવાનું છે. 70 80 100 જણા. ઘણાને કીધું હોય ને કોઈની સાથે કટુતા નહીં રાખવાની, વ્યાખ્યાની અસર લઈ લે. બસ હવે કોઈની સાથે કટુતા બિલકુલ નહીં. હમણાં પરમ દિવસે બાધા લીધી હતી 24ની, મહિનામાં 2 દિવસની છૂટ રાખીને બાકી 24ની બાધા લઈ લીધેલી. એમ આજે પણ બસ 2 જણની છૂટ રાખું છું, બાકી કોઈની સાથે કટુતા નહીં.
એ 2 જણની છૂટ રાખીને બાકી બધાની સાથે કટુતા નહીં. હું કહું છું આખા ગામ સાથે કટુતા કરવી હોય તો તમે જાણો, આ 2 જણ સાથે બંધ કરો. ખાલી જે 2ની છૂટ રાખો છો ને એની સાથે બંધ કરો. નહીં જોઈએ મારે આવા સંબંધો તોડીને જવું જ ક્યાં. સજ્જનતાના બધી માળખાઓ તૂટી જાય. ઉપધ્યાનની માળ ચાલે. એક પ્રસંગે ઉપધ્યાનની માળ ચાલતી, વર્ષો થયા, અમે બેઠેલા, અમારી રિક્ષામાં પ્રસંગ, માળ ચાલે અને આગળના હરોળની માળ ટોપ 5-10માં એ માળ હતી. બેન અખંડ સૌભાગ્યવતી, મમ્મીએ માળ પહેરેલી, પતિ દીકરાઓ બધા આવ્યા અને ઈશારો કરે ભાઈને, આવો આવો. ભાઈ આમ બેઠેલા, સભામાં બેઠેલા, વીઆઈપીમાં એકદમ પાછળ બેઠેલા. આમંત્રણ આપેલું, નહીં જ, નહીં આવું. કેટલું બધું કેવડાવવામાં આવ્યું, નહીં જ. અમને ખબર આગળ ચાલે નહીં. મેં જલ્દી કરો, આગળ બીજાની માળ. મને કે સાહેબ ભાઈ નથી આવતા. મેં કેમ નથી આવતા? મને કે સાહેબ હવે ખબર નહીં આવે સાહેબ. તો મેં ના આવે તો? મને કહે હા સાહેબ મારી માળમાં ના આવે તો પછી જિંદગીમાં ક્યારેય નહીં આવે છે. માળમાં એ આવવો જોઈએ. મારો ભાઈના હાથે જ મારે પહેરવી જ. પેલા બેન જીદમાં. અને પ્રસંગ કંઈક શાળા બનાવીનો હતો. એ તો પછી ત્યાં સ્ટેજ પર ખબર પડી. એ બેન કે એકવાર મારા ખાતર તમે બોલાવો ને પ્લીઝ, તમે બોલાવો. પતિ આમ જ, હું આવી ગયો છું ને, મને કોઈ બોલાવ્યો છે? હું તારો વર છું તો એ તારો ભાઈ છે. મને કોઈએ આમંત્રણ આપ્યું નથી, કારણ કે મારો સંબંધ છે. જો એનો સંબંધ હોય તો એને આમંત્રણની પડી ન હોય એને આવી જવું જોઈએ. અને જે સમજીને ના આવે એને આપણે પરાણે બોલાવાય નહીં. હવે પહેલાં એમ જ કીધેલું કે મને જીજાજી બોલાવે તો આવીશ. જીજાજી કે આવું હોય તો આવી જા, તારી બેન છે. આટલું આ માળના સ્ટેજ ઉપર ચાલે છે અને સીધાય છે પેલી બેન. છેલ્લે અમે એન્કરને, કાર્યકર્તાને કીધું પેલા ભાઈને બોલાવો ને તમે જરા. એમને કહો મારા સાહેબ બોલાવે છે. મારા સાહેબ નહીં. છેલ્લે મેં ઈશારો કર્યો, પ્લીઝ મારા કહેવાથી આવી જાઓ. હું નીચે ઉતરીને આવું ઉચિત નથી. હવે આ પ્રસંગ બગડે, એકવાર આવી જાઓ. એક અમારી શરમ રાખીને ભાઈ આવ્યા પછી હું ઊભો રહીશ. માળને હાથ નહીં લગાડું. આ માળ પહેરાવ નહીં, હું હાથ નહીં લગાડું. ઓકે તમે ઊભા રહો. તમને લાગે આ છે ને ખરેખર હસવાનો પ્રસંગ નથી. દિલમાં દુઃખ થાય કે આ બેન, આ એ જ બેન છે ને કે જેને સહેજ કંઈ તકલીફ થાય તો તમે એમ આવી જતા હતા મેદાનમાં. આ એ જ બેન છે જે કોલેજમાંથી બહાર નીકળતી 2 રોમિયો એને ટીઝ કરતા હતા ત્યારે એની બાઇક લઈને એની પાછળ દોડ્યા હતા હોકીની સ્ટીક લઈને મારવા. જો મારી બેનની સામે નજર નાખી દે તો તંબુરા તોડી નાખીશ તારા. આ એ જ બેન છે ને કે જેને કોક મસ્કરી કરતું હતું કે તારે તો ચશ્માના કાચ કેટલા જાડા છે, તો એને તમે બરાબરના પથારી ફેરવતા હતા. આ એ જ બેન છે જે ભણવામાં થોડીક વીક હતી તો તમે તમારો ટાઈમ બગાડીને એની સાથે બેસી જતા હતા ભણાવવા માટે, એને મજબૂત કરવા માટે. આ એ જ બેન છે કે એના માટે છોકરો જોવાનો હોય તો તમે બધે અંદર ઇન્વોલ્વ થતા હતા કે નહીં આ ના ચાલે, આવો જોઈએ, મારા બેનને બધું કામ કરવું પડે એવું નહીં જોઈએ, એક્સ્ટ્રા રૂમ જોઈએ, ગાડીની સગવડ તો જોઈએ ઘરમાં. તમે અમારી બેન માટે આટલું બધું આમ આટલા ઇન્વોલ્વ થતા હતા. આ એ જ બેન આજે 47 દિવસ સાદું જીવન જીવી અને ઉપધ્યાનની માળ પર તમે ભાઈ તરીકે આવો નહીં આવું. વેર મહાન છે, બહુ હેવી વેઇટ છે આ. અને એ વજન એવું પડી ગયું, લાગણીના બધા કાગળિયાઓ દબાઈ ગયા, આની સામે બધા દસ્તાવેજ દબાઈ ગયા. એક પેપર વેઇટ વેરનું પડી ગયું ઉપર, એક કાગળિયું સળવળે નહીં. અને કેટલું કીધું ત્યારે છેલ્લે એને કીધું એક કામ કરો, બધા ફોટોગ્રાફી બંધ, એક પણ ફોટો ન પડવો જોઈએ. હાથ અડાડીશ હાથ. બેનને માળ પહેરવી છે, હું હાથ પણ અડાડી દઈશ. એને ભલે લાગતું કે ભાઈએ માળ પહેરાવી, એનો કોઈ પુરાવો ન જોઈએ. એક ફોટો ન પડવા દીધો, બોલો. અને છેલ્લે ભાઈએ માળ પહેરાવી. આમ ખરેખર મારી આંખ ભીની થઈ ગઈ કે એ બેનની તો લાગણી ધ્રુસકે બેન રડે. માળ પહેરતી વખતે કયો આનંદ હોય ને એ આરાધકને ખબર, એને ખબર છે કે ઇટ ઇઝ વન ટાઈમ એચિવમેન્ટ. એનું આમ પરાકાષ્ઠા આનંદ હોય, વર્ષોનું ડ્રીમ કમિંગ ટ્રુ જેવું છે. અને એ માળ પહેરતી હોય એ વખતે ભઈલો માળ પહેરાવે, એક પુરાવો નહીં, કારણ કે એ પુરાવામાં તને આનંદ મળશે કે મારા ભાઈએ માળ પહેરાવી. એ આનંદ તને નહીં આપું, અવસર આપી દઈશ, આનંદ તો નહીં આપું. એક જનૂન હતું, માળનો ફોટો ન જ પડવા દીધો, જરાય નહીં. આ હદે સજ્જનતા જાય, માનવતા મરી પરવારે, ભ્રાતૃત્વ મરી પરવારે, એક ભાઈબંધી જાય, એક બેનનો સગો ભાઈ મરી જાય છે, આ ખોળિયું જીવે છે, આ શરીર ફરતું રહે, બધું મરી જાય. શાળાને બનેવી વચ્ચે થઈ બોલાચાલીને જે બોલાચાલી એવી બોલાચાલી, એક આ બાજુ રહે ને આ બાજુ, એક નવરંગપુરા ને નારણપુરામાં હોય ને એટલું જ ડિસ્ટન્સ, જાણે એટલું જ ડિસ્ટન્સ હતું. 1.5 કિલોમીટર ઘરનું ડિસ્ટન્સ. અને 7-8 વર્ષથી કોઈ બોલવાનો વ્યવહાર નહીં, અમને ખબર નહીં. પ્રસંગ આવ્યો, રવિવાર હતો, ક્ષમાપનાનું આવી વાતો નીકળીને વ્યાખ્યાન થયું. દીકરો ને દીકરી, એક બેન અને એક ભાઈ, બંને જણા એવા પીગળી ગયા, બંને કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ, એટલા રડ્યા છે. ઘરે જઈને મમ્મીને કીધું. મમ્મી કે બધી વાત સાચી, પણ પપ્પાને સમજાવો, મામાની સાથે પતાવી દે આજે બધું, પપ્પાને સમજાવો. એ બંને જણા મારી પાસે આવ્યા. મને કે સાહેબ પપ્પાને લઈને આવું છું, પપ્પા પીગળ્યા છે, આજે બહુ રડ્યા છે વ્યાખ્યાનમાં, પણ છે ને ઘરે જઈને બોલ્યા જોઈએ સાંજ સુધી વિચારીએ,
ઉતાવળમાં એકદમ લાગણીના આવેગમાં આવીને આપણે એવું પગલું નથી ભરવું કે કાલે પસ્તાવો થાય. સાંજ સુધી વિચારીને પગલું ભરીએ. અત્યારે એમ થઈ જાય છે કે બધું પતાવી દઉં, પણ એવી ઉતાવળ નથી કરવી. એક કાલે વિચારીને કરવું. સાહેબ પપ્પા આવે ને થોડો ઝટકો મારજો, અડધા પીગળી ગયા છે સાહેબ પ્લીઝ, મમ્મી પણ બહુ ઈચ્છા છે. 8 વર્ષ થયા, 1 કિલોમીટર દૂર મમ્મી મામાના ઘરે 1 મિનિટ માટે નથી ગયા. રક્ષાબંધન નહીં, કશું નથી થયું. અને મને તો પછી ખબર પડી કે એના મામીને 22મો કે 21મો ઉપવાસ હતો, માસકમણ ચાલતું હતું. 21મો કે 22મો ઉપવાસ હતો. પૂછવા તો નથી ગયા, એક ફોનથી શાતા નથી પૂછી. આટલું પણ નહીં તો કે નહીં જ, અમારે વ્યવહાર જ નથી સાહેબ. અને મમ્મી પણ ફોન ન કરી, કે જો ફોન કર્યો ને મમ્મીએ ચોખ્ખું કીધું, જો તું ગઈ તો પાછી નહીં આવે, અને જો ફોન કર્યો તો તું ઘરની અંદર નહીં રહે, કાયમ માટે જતી રહીશ. હું જ્યાં કહું એ ત્યાં જ ફોન કરવાનો. બહુ જ પપ્પા કડક છે આ એક બાબતમાં, બાકી બધા સમજે, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. 7 વર્ષ 8 વર્ષ થયા, અને સુપત્રદાનું એવું રસિક ફેમિલી. તમે જો મારા સાહેબ ન મોકલો ને તો નીચે આવીને આમ ધૂન જગાવે, સાહેબ મારા સાહેબ મોકલો, ગમે તે, નહીં તો અમે કોઈ જમશું નહીં. એટલા બધા વોરાવાના શોખીન, એવો વ્યાવચી પરિવાર, ધાર્મિક પણ એક મડાગાંઠ બંધાઈ ગઈ. ધર્મ આમાં નિમિત્ત નથી બનતો, પણ ધર્મ દવાનું કામ નહોતો કરી શક્યો, એટલું નક્કી. અને એ અંદરથી એવા સીધાય, બેન પણ ફફડે પણ કરી ના શકે કાંઈ. સગા ભાઈને ત્યાં ન જઈ શકે, સગા ભાભીને નણંદનો એક ફોન નથી આવતો શાતા પૂછો 22મા ઉપવાસ સુધી. બધી ખબર છે, આજુબાજુવાળા કહે છે શાતા સારી છે, આમ છે તેમ છે, પણ કંઈ જ નહીં. અંદરથી ઈચ્છતા હોય નથી, વ્યવહાર નથી થતો. અને એ વખતે બસ એ અસર થઈ. સાંજે મળવા આવ્યા, બોલાવ્યા હતા, મળવા આવ્યા. મેં કરી દો. મને કે સાહેબ અત્યારે ઈચ્છા નથી, વિચારીને કરીશ. મેં કીધું જુઓ એક કામ કરો, મનમાં ભાવ જાગ્યો છે ને પતાવી દો, પતાવી દો. આજે ભાવ જાગ્યો છે આ બહુ છે ને, આ બહુ તમે એક સમજી રાખો કે એક વખત હતો. આપણે નથી કહેતા કે સાહેબ કેટલા વર્ષો પહેલાં આ શેર લીધેલા, એ પછી આજે 14 વર્ષે સાહેબ આજે આ ભાવ પાછા આવ્યા છે. 14 વર્ષે એ વખતે તમે કાઢવાનું ભૂલી ગયા, પાછા કેટલા વર્ષ રહેશો? આ બહુ જૂના લાગણીના શેર લીધેલા, એના આટલા વખતે ભાવ આવ્યા છે, કાઢી નાખો, કાઢી નાખો. બહુ સુખી થશો, કહું છું કાઢી. મારા મનને પ્રસન્નતા રહેશે, મારા ખાતર કહું, તમે કાઢી નાખો. અને મારી પાસેથી તમે એમને કહો હું આવું છું એમ. સાહેબ એ ફોન નહીં ઉપાડે, સાહેબ નહીં ઉપાડે. 7 વર્ષમાં મારો નંબર જ નહીં, હવે મારો નંબર સ્ટોરે ન હોય. મેં કીધું ગમે તે તમે કરો તો ખરા, પૂછ્યું તો જુઓ હું આવું છું. મારી સામે બેઠેલા એ ભાઈએ ત્યાં ફોન કર્યો, અને હજી તો ફોનની બીજી ત્રીજી રિંગ વાગીને ત્યાં ફોન નસીબદાર ઉપડ્યો. બોલો, ઘણા વખતે અંદરથી આમ ભીનો ભીનો શબ્દ, ત્યાંથી ભીનો આવકાર હતો. આ સ્તબ્ધ થઈ ગયા કે આજે આજે કંઈક બનવાનું જ છે, 100% બનવાનું જ. તું કે એટલે હું તમને કહું 100% બનવાનું જ. આ તો તમારો આવી ગયો, ન આવ્યો હોત તો વધીને અડધો કલાક મારો આવત. તો કે કેમ? તો કે તમે શિબિરમાં હતા? તો કે હા હું પણ હતો, હું પણ હતો. બંને જણા એક કોર્નર પર બેઠા હતા. જતા કે આવતા ક્યાંય ગળે નથી વળગ્યા, સામું નથી જોયું, ક્રોસ નથી થયા, ક્યાંય નહીં. અમને ખબર નહીં. 1 કિલોમીટરના ડિસ્ટન્સ મારે 2 જણા આવેલા, અને એના મનમાં ગમશાણ ચાલતું હતું. એ કે જવું કે ન જવું, જવું કે ન જવું. થોડુંક મનમાં એમ હતું કે જો એનો સામેથી આવે તો પતાવી દેવું છે, આપણે સામેથી નથી પતાવવું. આ બધું ગમશાણ ચાલતું હતું. બહુ સારું કર્યું તમે સામેથી કર્યો, બાકી 100% મારો આવવાનો હતો. એમ થાય છે કે આજે આપણે મળીએ. આવું બોલે, આજે આપણે મળીએ. તો કે બસ એટલા જ માટે કર્યો છે, આવું છું, 10 મિનિટમાં આવું છું, 10 મિનિટમાં આવું છું. આ શબ્દ બોલા, ટાઈમ છે 10 મિનિટમાં આવું છું. આવો એમ નહીં, 10 મિનિટમાં આવું છું. તમે આવો છો? તો કે હા, બહુ સરસ. રાત્રે 9 વાગે મને મળ્યા. એ સાંજે 5 વાગે ગયા હતા, 10 મિનિટ મળીને પાછા આવવાના હતા. 5:15, 5:30, 6 વાગે મેં ગોચરી વરવા કીધું કે ભાઈના ઘરે ગોચરી જજો, અહીંયા આવ્યા નથી પાછું. આ કેવું છે કે તમે ઇનિંગ ડિક્લેર કરવા જાઓ ને ત્યાં નવો દાવ લઈને આવો પાછો ઘણી વાર. તો તમે જજો. આ તો આપણે આજે બધું ભૂલી જઈએ છીએ. બાકી તને યાદ છે ને તું શું બોલ્યો તો? એ જાતિ સ્મરણ જો થયું ને તો આખો ભાવ કાઢે પાછું. ગયો ભાવ મહેરબાની કરે પાછું કંઈ નવું ના કરે. આપણને ટેન્શન, આપણે ખબર હોય કે આ શું નીકળે. મેં કીધું આ કંઈક નવું ના કાઢે તો સારું. મને કીધું તું 10 મિનિટમાં પતાવી ફોર્મલ એક પ્રેમથી વિઝિટ કરીને પાછા, પછી શાંતિથી મળશું. એકવાર પગ ભારે થયેલા છે ને હળવા કરી નાખો. આ પાછા આવવાની રાત્રે 9 વાગે આવ્યા. મને કહે સાહેબ આજે તો આજે લંકા સોનાની મળી ગઈ મારી પાછી. સાહેબ જે રડ્યા છે અમે લોકો પહેલી 20 મિનિટ ઘરમાં જતાની સાથે સાહેબ એનું આખું ફેમિલી નીચે ફ્લાવર બુકે ને બધું લઈને સાહેબ 22માં ઉપવાસે તપસ્વી વાંકા વળી અને રંગોળી કાઢતા હતા. 22માં ઉપવાસે
સાહેબ એમના પત્ની 22માં ઉપવાસે નીચે રંગોળી કાઢતા હતા કે આજે તમે મારા ઘરે આવ્યા છો, મારા ઘરે કોરોનામાં ભગવાન આવી ગયા, મારા ઘરે સેંકડો વાર મારા સાહેબ આવી ગયા, મારા ઘરે દીક્ષાર્થી આવી ગયા, મારા ઘરે મારા સ્વજનો આવી ગયા, મને આખો સંઘ મારા ઘરે પગલાં કરવા આવી ગયો, મારા ઘરે મારા એક નજીકના સંબંધી નહોતા આવ્યા, આજે તમે આવ્યા છો ને, આ 7 વર્ષમાં કોઈ પણ વ્યક્તિ આવી હોય એના કરતાં મને સૌથી વધારે આનંદ છે. 22માં ઉપવાસે તપસ્વી રંગોળી કાઢતા હતા. અમે કીધું ભાભી રહેવા દો પ્લીઝ પ્લીઝ, આ નહીં સારું લાગે. સાહેબ નણંદ ભાભી છે, ભેડા છે, રડ્યા છે, શાળા બનવી છે, ભેગા થયા છીએ, જે રડ્યા છીએ સાહેબ, શબ્દાતીત, નો વર્ડ્સ. વેન ધ હાર્ટ ઇઝ ફૂલ વર્ડ્સ આર ફ્યુ. આમ હૃદય ભરાઈ આવે ને, શબ્દોના શબ્દો, વાક્યોના વાક્યો, ફકરાઓના ફકરાઓ તણાઈ જતા હોય છે, બોલી જ ના શકો. ડુસકા, એકલા ધ્રુસકાના અવાજ, બસ ભેટી પડ્યા અને એવા આશ્લેષમાં લઈને એટલા ભેટ્યા, એટલા રડ્યા, આમ બધું ભીનું ભીનું થઈ ગયું. સાહેબ પછી ઉપર આવો. ફ્લાવર બુકે મેં લીધી અને હું લાવ્યો નથી, પણ આ મારી છે ને, તો કે હા હું તમને આપું લ્યો. અને પછી બંને જણા ફ્લાવર બુકે લઈને ઊભા રહ્યા. મારો છોકરો કે ઊભા રહો, હું ફોટો પાડું છું, આપણે ગ્રુપમાં મૂકું છું. ગ્રુપમાં મૂક્યું અને કેટલા બધાના ઓહો વાવ, મિરેકલ, અમેઝિંગ બધાના મેસેજો આવે. કારણ કે અમે બે એક ફ્લાવર બુકે પકડીને ઊભા હોઈએ એવું ચિત્ર જ ન કલ્પનામાં આવે. એટલે કોઈને મનમાં એમ વિચારે કે આ 2 જણા ફ્લાવર બુકે લઈને સાથે એક ફોટો પડાવે, સમજાય નહીં. અરે કેમેરાના ફાડિયા થઈ જાય, આ 2 ફોટામાં આવે તો કેમેરો ફાટી જાય, જિંદગી ભેગો ના રહે. એટલે કેમેરામાં ક્લિક ન થાય, ધડાક કરતો અવાજ આવે, સ્પાર્ક થાય. સાહેબ અમે એવા સળગેલા હતા, પણ એ દિવસે ઓગળી ગયા. સાહેબ પછી જે વાતોએ વળગ્યા છીએ, સાહેબ 9 ક્યાં વાગ્યા ખબર નથી પડી, ચોવિયાર ત્યાં કર્યો, બધું જ કર્યું. રોજ ખાનારો, ચોવિયાર કરનારો, રાત્રે નહીં ખાનારો જીવ, એમને ત્યાં. અને મેં શરત કરી, જો આજે તમારે ત્યાં જમું છું, પણ પારણા પછી તરત મારા ઘરે બપોરે કે સાંજે તમારે આવવાનું જ. તો કે તમે કયો એ કરવા તૈયાર, હું આવીશ, પણ મારા ઘરે જમો. એના ઘરે બધા ચોવિયાર વાળ્યો અને પછી નેક્સ્ટ ડે મારા ઘરે બોલાવી લીધા, ચા પાણી નાસ્તો કરી ગયા. અને પારણા પછી એક દિવસ બધા આવવાના જ. આ બધું જોયું ને, એક ખાલી પીગળતા વાર નથી લાગી. એક વ્યક્તિ જો આ મનના વિચારને એને અમલમાં ન મૂક્યો હોત, જે એક કેટલાક છે ને રિએક્શન હોય છે, કેટલાક રિએક્શન આ 7 વર્ષથી અબોલા હતા, આ રિએક્શન છે. કેટલીક વસ્તુઓ છે ને બંધ થઈ જતી હોય છે. જ્યારે આમ કાંઈક માથાકૂટ થાય ને, એટલે કેટલીક વસ્તુઓ સદંતર બંધ થાય, એ બંધ નહીં કરવાની. જ્યારે ગુસ્સો વેરમાં રૂપાંતર થાય ત્યારે 6-7 વસ્તુ એવી છે જે ટોટલ બંધ થાય, એ બંધ નહીં કરવાની. પહેલા નંબરમાં ખાવાનું બંધ થાય. મારે નથી જમવું, મારે નથી ખાવું, એ ઘરમાં ખાય નહીં, એ ખાવાનું બંધ થાય. પછી રૂમ બંધ થાય, પછી મોઢું બંધ થાય, તમે સમજ્યા? અને પછી અંદર બેઠો રે, તું ખોલ, અંદરથી અવાજ જ ના આવે, હાય બાપા શું કરતો હશે? કંઈ નથી, મોબાઈલ ભચડે રાખે જ ક્યારનો. આ ઇન્સ્ટા પર બેઠો છે, આ ગગો કાંઈ કરતો નથી, પણ બા બાપને એમ થાય, કાં તો દીકરાને થાય શું કરતો હશે, ભાઈ શું કરતો હશે ખબર નહીં, આ કંઈક નવા જૂની ન કરી નાખે. કંઈ કરે એમ નથી. એ બીકડ છે પણ બીવડાવે છે, બસ એટલું જ છે ખાલી. પણ એ કોઈ દિવસ આવું ખાવાનું બંધ, રૂમ બંધ, આ બધું નહીં કરવાનું, ક્યારેય નહીં. એના ઘરે હું જઈશ પણ ખાઈશ તો નહીં, પાણી પણ નહીં લઉં. હું જઈશ ખરો, આપણે બધા જઈએ છીએ, પ્રસંગ છે, ચલો જઈ આવું, પણ એના ઘરનું કંઈ જ નહીં લઉં, બિલકુલ નહીં લઉં. ખાવાનું બંધ, આપણા ઘરે કે એના ઘરે ખાવાનું બંધ નહીં. આ ભૂખ ન હોય તમે ન ખાઓ, ઉપવાસ હોય તમે ન ખાઓ, બરાબર છે, પણ એના ઘરે ઉપવાસ, બાકી બધે છૂટું. એવા સ્પેસિફિક ટાઈમ ઝોન કે ટાર્ગેટેડ ઉપવાસ નહીં કરવાના, ક્યાંય નહીં. એવું ખાવાનું બંધ નહીં કરવાનું. આ ખાવાના ઉપર ગુસ્સો ઉતારો ને, ભવાંતરમાં ખાવાનું ના મળે અને એવા સ્થાનમાં જન્મ મળે કે ખોરાકના કોળિયા માટે તમે ટળવળો, એવી ભિખારી અવસ્થા મળે. ખાવાનું ક્યારેય બંધ નહીં કરવાનું. બીજા નંબરમાં મળવાનું બંધ નહીં. એ આવવાનો હોય તો હું નહીં આવું, એ કે જે આવવાનો હોય તો હું નહીં આવું. મળો તો શું વાંધો છે? તમે એના ઘરે નથી જતા, એ તમારા ઘરે નથી આવતો. કોમન પ્લેટફોર્મ પર ભલે ને મળતા, નહીં, બિલકુલ નહીં. કોમન પ્લેટફોર્મ પર પણ અમે મળશું નહીં. મળવાનું બંધ ક્યારેય નહીં કરવાનું. મળે ને એમાં શું વાંધો છે? મળ્યા હતા આપણે, એ જૂનું યાદ નથી કરવું, પણ મળવાનું બંધ ક્યારેય નહીં કરવાનું. ખાવાનું બંધ નહીં કરવાનું. બીજા નંબરમાં મળવાનું ક્યારેય બંધ નહીં કરવાનું. ત્રીજા નંબરમાં બોલવાનું ક્યારેય બંધ નહીં કરવાનું. હું એની સાથે વાત નથી કરતો, નહીં, બિલકુલ નહીં, હું એની સાથે વાત જ નહીં કરું. હું તમને કહું, 1 વર્ષ સુધી મૌન રાખવું બહુ સહેલું છે, પણ જેની સાથે અબોલા હોય ને એની સાથે 2 વાક્યો બોલવા એ બહુ અઘરા છે, બહુ અઘરા છે. તમે માંસ ખમણ કરી દો એ સહેલું છે, 30 ઉપવાસ કરવા સહેલા છે, પણ જેની સાથે 6 વર્ષથી અબોલા છે એના ઘરે જઈ એક ચાનો કપ પીવો, ઇટ ઇઝ મોર દેન અ માંસ ખમણ. એ માંસ ખમણ કરતા અઘરું છે. 99 યાત્રા કરવી સહેલી જ, પણ આ ભાઈના 3 દાદરા ચડો, હાંફી જશો, નહીં ચડી શકો.
તમને એમ લાગે આ શિખરજીનો પર્વત છે, નહીં ચડી શકો, એના 3 દાદરા ચડો, એ બહુ 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 મોટી ચીજ છે, આ નથી કરી શકતા આપણે, બસ એ કાઢી નાખો, અબોલા નહીં, એની સાથે પ્રેમથી વાત કરીશ, અરે બોલવાનું બંધ તો જિંદગીમાં નહીં કરું, એવા કોઈ એક ઇન્દ્રિયના અવતારમાં જેવું છે કે જબાન ન મળે, મૂંગા બેરાની શાળામાં જાઓ, મૂંગા બેરાની સંસ્થામાં જાઓ, અને જે આમ તમને જોઈને હા 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 એ ઈશારાથી વાતો કરતો ને એવા કોઈક પેશન્ટને જુઓ, એટલો બધો ઓવર એક્સાઇટેડ છે, હી હેઝ નો પ્લેટફોર્મ ટુ એક્સેસ, એ ક્યાંય એક્સપ્રેસ નથી કરી શકતો કે એક્સેસ નથી કરી શકતો, કારણ કે આ ને આ બે બંધ છે. પૂછો એક વિન્ડો બંધ થાય છે તો શું વીતે છે એની પર, એનો આનંદ એક્સપ્રેસ નથી કરી શકતો. હી કાન્ટ શેર હિઝ જોય એન્ડ સોરો વિથ એનીવન. એવી વ્યક્તિ, એની પીડા સમજો. આપણે નસીબદાર છીએ, બોલતા આવડે છે, શું કામ બોલવાનું બંધ કરીએ? ભવાંતર આવો જોઈએ જ, જબાન જ ન મળે એવો, આ જ ભવાંતર હોય. જે જબાન મળવા છતાં બોલવાનું બંધ કરે, કુદરત કે મારી પાસે માગનારા કરતાં આપવા માટે જીભ ઓછી છે, તો જેને વાપરવું એ નહીં આપું, તું રહેવા દે, તું રહેવા દે, અમે તારે વાપરવી નથી તો હું એને જ આપું ને. જેને વાપરવી હોય તો રહેવા દે, મારી પાસે આમે ઓછી છે સંખ્યામાં, તો ડિમાન્ડ ઘણી, સપ્લાય ઓછી છે, તો પછી હું એને જ આપું. ભવાંતરમાં જબાન, વાચા શક્તિ, વચન લબ્ધિ ન મળે, એટલે બોલવાનું બંધ ક્યારેય નહીં કરવું, ગમે તે થાય બોલવાનું બંધ નહીં, બોલવાનો વ્યવહાર રાખવાનો. આપણે ભલે કામ પૂરતો રાખીએ પણ બોલવાનો, સ્માઇલનો વ્યવહાર એમાં ક્યારેય નહીં. એવી કર્ટસી, હસવાનું બંધ નહીં કરવું, ક્યારેય હસવાનું. આમ રોડ પરથી જતા હતા, એને મને સ્માઇલ આપ્યું, મેં મોઢું ફેરવી દીધું, મેં એની સામે આમ કર્યું તો એને મોઢું ફેરવ્યું, આ ન ચાલે. હસવાનું બંધ ક્યારેય ન થાય. હું કહું છું કે કેટલીક વ્યક્તિઓ, મેં હમણાં વાંચ્યું હતું રાહુલ દ્રવિડ માટે, કે કોઈ પણ વ્યક્તિ રસ્તામાં મળે તો સ્માઇલની શરૂઆત અહીંથી જ થાય. હી ઇઝ રાહુલ દ્રવિડ. એ કોઈ પણ અજાણા માણસને પણ સ્માઇલ આપતા અચકાયો નથી, નાના માણસને પણ સ્માઇલ આપતા અચકાયો નથી. ગમે તે વ્યક્તિ હોય એ સ્માઇલ આપવામાં કશું જ પડતું નથી ભાઈ. શું કામ? શું કામ? હું કહું છું કે એને જિંદગીમાં રમેલી બધી ઇનિંગ્સમાં સૌથી શ્રેષ્ઠ ઇનિંગ્સ આ રમ્યો કહેવાય, કે જે ઇનિંગમાં હજી સુધી આઉટ નથી થયો, કે અજાણ્યા માણસને, કોઈ પણ વ્યક્તિને, હજી ગઈ મેચમાં મને ખોટી રીતે રનઆઉટ કરાવી દીધો એ ખેલાડી સાથે, કે મને ખોટી રીતે આઉટ આપ્યો એ અમ્પાયર સાથે, અથવા તો હું 190 પર નોટ આઉટ હતો ત્યારે ઇનિંગ ડિક્લેર કરી દીધી એ કેપ્ટન સાથે, મને કોઈ વેર નથી. આ બધા અનુભવમાંથી આ ભાઈ પસાર થયેલા છે, અને છતાં બધાની સાથે સ્માઇલ આપતા એ અચકાયો નથી. આ એની કેરેક્ટરિસ્ટિક્સ. રાહુલ દ્રવિડને એના છે ને એની સ્ટેટિસ્ટિક્સમાં નહીં પકડાય, વ્યક્તિ અને કેરેક્ટરિસ્ટિક્સમાં પકડાય છે. રાહુલ દ્રવિડ ઇઝ રાહુલ દ્રવિડ, કારણ કે ક્યાંય એવી રીતે વેરઝેર રાખી નહોતો રહ્યો. એના ફિલ્ડમાં હતું, ભલે એનું કોઈ અધ્યાત્મનું ફિલ્ડ નહોતું, કબૂલ, પણ એક લોક વ્યવહારમાં આવા બધા કટુ પ્રસંગો બનતા હોય, એમાં પણ આ બધું ભૂલીને એ રહેતો. અરે કંઈ નહીં સાહેબ, એ તો થાય, એમાં છે શું સાહેબ, અરે હોતા હશે સાહેબ, આમાં શું લગાડવાનું, એ તો થાય, રમતનો ભાગ છે, એમાં કંઈ નહીં, એમાં હસવામાં શું જાય? હસવામાં કંઈ ટોટલ ટેક્સ ફ્રી, ટોટલ કોસ્ટ ફ્રી, નો જીએસટી, કશું જ છે નહીં. હાસ્ય પર સ્માઇલ ઉપર 5%, 12%, 28% કંઈ છે? હા, તમે અબજપતિ બની જાઓ હાસ્યના, તો એમાં 10%, 20%, 30%ના કોઈ સ્લેબ આવે છે? કશું આવતું નથી. હસો, માઇકમાં હસો, હું તો કહું છું મોટા અવાજે હસો. શેના માટે હસવાનું? નહીં, હસતા રહેવું, હસતા જ રહેવું, બસ, કશું જ નહીં. માણસના મોઢા પરથી સ્માઇલ ગાયબ ન થાય, હસવાનું બંધ નહીં થાય. હસે તેનું ઘર વસે, જે હસતો રહે ને એનું ઘર વસે. આ કહેવત અધૂરી છે, હસે તેનું ઘર વસે, બાકીનાને કૂતરા ભસે. હા, કૂતરા ભસતા હોય એની સામે. એટલે જિંદગીમાં બોલવાનું બંધ નહીં કરવાનું, હસવાનું બંધ નહીં કરવાનું, ખાવાનું બંધ નહીં કરવાનું. સમજ્યા તમે? બોલાવાનું બંધ નહીં કરવાનું. હું એને નહીં બોલાવું, એને આવવું હોય તો આવે તો એની સાથે બધું બેસું, બધું કરશું, જમાડી દેશું, ભૂખ્યો નહીં મોકલીએ. હું એને બોલાવીશ નહીં. આમંત્રણ આપવામાં નાના થઈ જઈએ છે, આમંત્રણ આપવામાં નાના. આવશે ભાઈ, જરા આવીશ, ભત્રીજાએ 28 કરી આવીશ. હું બોલાવવામાં જરાય નાનો થતો નથી. હું કહું છું આના જેવી કોઈ મહાનતા નહીં. હું બોલાવવા નહીં જાઉં, હું બોલાવીશ નહીં. બોલવાનું બંધ નહીં કરવાનું, એમ બોલાવવાનું બંધ નહીં કરવાનું. બોલાવવાનું બંધ, ઘણીવાર બોલાવવાનું બંધ થાય. આપણે આવા બધા જઘન્ય કક્ષાના છે ને, આ પાપો હવે ફિઝિકલી નથી થતા, આ ડિજિટલી થતા હોય. એટલે કઈ રીતે થાય કે ગ્રુપમાંથી આઉટ કરી નાખો, અને કાં તો હું ગ્રુપમાંથી નીકળી જાઉં છું. હવે આ શું કહેવાય? બોલાવવાનું બંધ. 1 નંબર બ્લોક કરી દીધો, આ બોલાવવાનું બંધ. એટલે હવે કંઈ બોલાવવાનું બંધ એટલે આમ જોવાનું એમ નહીં, મોબાઈલ હાથમાં હોય, બોલાવવાનું બંધ. એના એ બ્લુ ટીક ના થાય તો ના જ થાય. તમને ખબર પડે ને કે મેસેજ કરે, તમે નેટ બંધ કરીને બેસી જાઓ એમ છો. હા, હવે સંબંધોની દુનિયામાં લાગણી ક્યારે જન્મે? લાગણીનો મેસેજ ઉતરે તમારા અંદર કટુતા ન હોય ત્યારે, અમૈત્રીના પરિણામ ન હોય ત્યારે. અંદરનો વહેતો સ્નેહ ભાવ એ નેટવર્ક છે. નેટવર્ક ઇસ્યુ હોય ત્યાં કોઈ મેસેજ ઉતરે નહીં ભાઈ. નેટવર્ક ઇસ્યુ આવે એટલે ડેટા ક્રિએટ ના થાય, ડેટા બ્લોક થઈ જાય. કોઈના સંબંધો કાપવાના નહીં, મોબાઈલ નંબર બ્લોક કરવાના નહીં, એને ગ્રુપમાંથી આઉટ કરી નાખો.
તમને દુષ્ટ માણસ છે કરો, એની ના નથી, એવાને ગ્રુપમાં ન જ રખાય, પણ ખાલી દ્વેષપૂર્ણ રીતે ગ્રુપમાંથી બહાર કરતો, હું ગ્રુપમાંથી નીકળી જાઉં, તમે કંટાળી ગયા હો ને બહુ અને 10 ગ્રુપમાંથી તમે ક્વિટ કરો, એ કબૂલ, એ તો બધા નોર્મલી બધા કરતા હોય, પણ દ્વેષના કારણે કોઈ ઘટનાને યાદ કરીને આવા બધા ધંધા નહીં. બોલાવાનું બંધ કહેવાય, આને બોલાવાનું બંધ નહીં કરવાનું. હા સાહેબ, એટલે કેવું થાય કે આજુબાજુમાં બધું સાંભળવા મળે કે ભાઈ સોનાની જાળ પાણીમાં શું કરવા નાખવાની, આપણે બોલાવી આવવાના જ નથી, ખબર છે તો આપણે શું કરવા નાના થવાનું. અને બીજું કે એમણે આપણા પ્રસંગમાં બોલાયા નતા, એમના પ્રસંગમાં આપણને, તો આપણે આપણા પ્રસંગમાં એને કેમ બોલાવવાના? સરસ, બહુ સારી વાત છે. એને આપણને નથી બોલાવ્યા તો ટીટ ફોર ટેટ. હા, હવે કૂતરું તમને બટકું ભરી ગયું, તમારે શું કરવું જોઈએ? કૂતરું તમને બટકું ભરી ગયું, મને તમે કયો કે તમે શું કરશો? નહીં, મારે જવાબ જોઈએ. નહીં, તમે શું કરશો બોલો, કે હું બટકું ભરીશ બોલો. ના સાહેબ, એ બટકું ભરી ગયું તો આપણે શું કરાય? આપણે 14 ઇન્જેક્શન લેવાય, આપણે બટકું ના ભરાય. એટલા માટે કે કુત્તે में और मुझ में कुछ फर्क है और वो रहना चाहिए. બરાબર છે, આ રહેવો જ જોઈએ. કૂતરું બટકું ભરે અને બટકું નથી ભરતો, સાહેબ એ રાખતો જ નથી, તો મારે શું કરવું? હું તમને કહું, દુનિયામાં ઓછામાં ઓછા 50 એવા માણસો નથી ઓળખતા એક તરફી પ્રેમ કહેવાય. ખબર? એક તરફી પ્રેમ. એક તરફી પ્રેમ નથી ચાલતા હોતા. પેલાને કંઈ પડી ન હોય અને આ ગાંડી એની પાછળ દોડતી હોય, કાં તો પેલી ગાંડી છોકરીને આની સામે જોવાની ફુરસદ ન હોય અને પેલો એની પાછળ દોડ્યા જ કરતો હોય, મારી બેગમ મારી બેગમ. ઈ બેગમ તો ગમમાં છે અત્યારે, તું બેગમ બેગમ કરે છે. બરાબર છે, એક તરફી પ્રેમ ચાલે દુનિયામાં. હું કહું છું, ચલાવો એક તરફી લાગણી, એને નથી પડી પણ મારો ભાઈ ચલાવો. દુનિયામાં આટલા એક તરફી પ્રેમના પ્રકરણો ચાલે છે. એક તરફી વેરના વિસર્જન કરો. એને કરવું હોય તો કરે, મેં છોડ્યું. એને છોડવું હોય તો છોડે, મેં મૂકી દીધું. એને હસવું હોય તો હસે, હું હસીશ. હું હસું છું ને, મને હળવાશ લાગે છે. 4 વખત મારું હાસ્ય જોશે, 5મી વખત મારા હાસ્યના સોગને જો ન પીગળે તો પીગળી જશે માણસ, પીગળી જશે. મેં જોયા છે, કોર્ટમાં કેસ ચાલતા હોય, ઘરની અંદર રહેનાર 2 વ્યક્તિઓ સામસામે સિવિલ મેટરમાં કોર્ટમાં કેસ ચાલ્યા હોય, ભાંગીને જુદા પડી ગયા અને 17 વર્ષ સુધી એકબીજાને જોયા ન હોય. 17 વર્ષ કોર્ટમાં તારીખો પડે, એક ઘરમાં રહેનાર 2 વ્યક્તિ કોર્ટમાં કેસનો કાયદા ઉછાળે, 17 વર્ષથી જોયા નથી. આવી વસ્તુ સાંભળી અને બાઇક પર બેસીને માણસ ગયો ત્યાં, હું પગે પડું છું, અને જેવો આવતો જોયો ને, માણસે કીધું બહાર કાઢ, અને બહાર કાઢ. ધક્કા મારીને બહાર કઢાવી દીધો. નીકળ બહાર તું અહીંથી. ધક્કા માર્યા, બહાર કઢાવ્યો અને દરવાજા ધાડ કરતા બંધ કરી દીધા. ઓલો માથા પછાડે, 5 મિનિટ આ દરવાજા તારા માટે કાયમના બનશે, આવતો નહીં. પેલો ગયો, એણે સોગંદ ખાધા, જ્યાં સુધી વિસર્જન વેરનું ન થાય ત્યાં સુધી કાચું પાણી નહીં, મીઠાઈ ફ્રૂટ બધા બંધ, અને બેસના કરીશ, છૂટું મોઢું નહીં જમવું. 30-32 વર્ષની ઉંમરનો ભાઈ, અને સંબંધ સુધારવો છે. અને તમે માનશો, 90થી વધારે દિવસ, 3 મહિનાથી વધારે રોજ જવાનું. 17 થી 18 કિલોમીટર દૂર કલવા પાસે ઘર, અને આ ડોંબીવલી થાણા પાસે રહે. એટલું દૂર હતું ઘર, 17-16 કિલોમીટર દૂર હતું ડિસ્ટન્સ. અને એટલા ડિસ્ટન્સ પર રોજ જવાનું, રોજ બાઇક લઈને જાય અને રોજ કમ્પાઉન્ડથી જ પાછા મોકલે. દરવાજે પહોંચે, ધક્કા મારીને કઢાવી દે. એક વખત ઘરમાં જતા રહ્યા અને સીધા પાછળ ફરીને ઊભા હતા અને સીધા ઘૂંટણીએ પડે એ રીતે ખમાસમણ આપીને મિચ્છામી દુકડમ આમ પડી ગયો સીધો પગમાં. ફાટ, ફૂટબોલને મારી કિક મારી, માથામાં એવું વાગ્યું, આંખ સોજી ગઈ, એવું માર્યું. કોઈ પણ માણસની એક લિમિટ હોય છે સ્વમાનની. આ માણસે કીધું, બધું જ માન અપમાન બાજુ પર મૂકીને આજે એકવાર તો વેર છોડીશ. જનૂનમાં આવ્યો છું, વેર છોડીશ અને છોડાવરાવીશ. લોહી તો એક જ વહે છે અમારી નસોમાં. આ લોહી એકવાર પીગળશે. અને આ લાત માર્યા પછીના દિવસે કમ્પલસરી આ નહીં જ આવે એ ગણતરી હતી. લાત માગીને એટલે હવે આ ગલોટિયું ખાઈ ગયું સર, એવી લાત ફટકારી, ફૂલ બ્લડેડ કિક. અને એ બીજે દિવસે જ્યારે આવ્યો ત્યારે પેલો ઊભો થઈ ગયો કે કમાલ, આ એનું હૃદય પરિવર્તન છે. આ દેખાડો નથી, આ હૃદય પરિવર્તન છે. હાથ આમ જ હાથ સ્તબ્ધ થઈ ગયો. પેલો આમ અટકી ગયો, આવ, અને ભેટી પડ્યો અને માફી માગી. એ દિવસે એક શબ્દ બોલ્યા વગર બધું પીગળી ગયું. 1 સાઇડેડ પ્રેમ હતો, 1 સાઇડેડ પ્રેમ. એક બાજુ વેર વધે, 1 સાઇડેડ, એક બાજુથી પ્રેમ ચલાવ્યો. એક પક્ષીય પ્રેમ 3 મહિને 3.5 મહિને પણ અસર લાવે છે. ચલાવીએ. સામે પક્ષે કાંઈ જ પીગળતા નથી, કબૂલ. તમે અહીં બેઠા છો, સામેવાળા નથી બેઠા કદાચ. આજે તમને અસર થાય, જાઓ. કોને ત્યાં જવાનું? કોને ત્યાં જાઓ? એને ત્યાં આજે જવું છે. કોને ત્યાં?
છેલ્લા પોણો કલાકથી તમને મગજમાં જે ઘુમરાય છે ને એને ત્યાં છેલ્લા કલાકથી કોઈક વ્યક્તિ તમારા મગજમાં ઘુમરાય છે. આ વ્યક્તિ, હા એ જ એને ત્યાં જ. યસ, ધેટ ફેલો, ધેટ એ જ વ્યક્તિ જે તમારા મગજમાં 25 વખત આમ ક્લિક થઈ ગયું હમણાં જ 45 મિનિટમાં 25 વાર જે તમારા સ્મૃતિના સ્ક્રીન પર આવ્યું છે એ વ્યક્તિને ત્યાં જાઓ. આજે નાના થવું છે, જઈએ. તમને ખબર છે આપણે ગૌતમ લબ્ધિ તપની આરાધના કરીને અહીંયા ગૌતમ સ્વામીની આરાધના છે. અનંત લબ્ધિ ભંડાર ગૌતમ સ્વામી. તમને એક પ્રસંગ કહું. ગૌતમ સ્વામીજી મહારાજ આનંદ શ્રાવકને ત્યાં થઈને આવેલા અને કીધેલું કે ખોટી વાત છે, આવું એક ટેકનિકલ વસ્તુમાં એમને કીધેલું તારી ભૂલ છે, તું ખોટો છે. ગૌતમ સ્વામીજી મહારાજે એ આનંદ શ્રાવકને કોઈ ટેકનિકલ ઇસ્યુમાં ખોટો કીધેલો. અહીંયા આવીને ભગવાનને પૂછે છે. ભગવાને કીધું ગૌતમ તમે ભૂલ્યા છો, એ સાચો હતો. શું વાત કરો? હા, ગૌતમ મનોપર્વ જ્ઞાની, 4 જ્ઞાન, 50,000 ડિસાઇપલ્સ, બધા જ કેવળ જ્ઞાની. ભગવાનના 14,000, આમના 50,000, 3.5 ગણા. ભગવાન આના 50,000 કેવળ જ્ઞાની અને ભગવાનનો સૌથી પહેલો હતો ગૌતમ, એ વગર કેવળ જ્ઞાનનો. અને ભગવાન સામે આવા વટથી ઉભા રહી શકે એવું કેરેક્ટર. હવે તમે સ્ટ્રાઇક રેટ, ટ્રેક રેકોર્ડ બધામાં ચડી જાય એવો હતો. આ ગૌતમ સ્વામી કે ભગવાન એમની ભૂલ નહોતી? તો કે ના ગૌતમ તમે ભૂલ્યા છો. તો કે હવે ગૌતમ તમે 50,000ના ગુરુ, મારા પહેલા શિષ્ય, 4 જ્ઞાનના માલિક, કેવળ જ્ઞાનની પ્રભાવના આપનારા, અનંત લબ્ધિના ભંડાર અને સાધુ અને ગણધર, મારા પહેલા શિષ્ય. હું તમને કહું છું કે મન માનતું હોય ને એના ઘરના દરવાજા ચડો, પગથિયા ચડો અને એને મિચ્છામૃતમ દઈ આવો. ઇટ ઇઝ યોર ડ્યુટી. કારણ કે તમે ભૂલ કરી છે એ સાચો હતો. જી સાહેબ, હમણાં જઈ આવું. અને મને લાગે છે કે આના કરતાં ચડિયાતું દ્રષ્ટાંત જૈન સાહિત્યમાં વાંચવા ન મળે. ગૌતમ સ્વામીજી મહારાજ માફી માગવા ભગવાનના કહેવાથી એક શ્રાવકના ઘરે ગયા. ગૌતમ સ્વામી કહી શકે ભંતે 1 મિનિટ પ્લીઝ, આ બધા મારા શિષ્યો સામે ભગવાન મારી શું આબરૂ રહી, એટલીસ્ટ મને સાઈડમાં આવો, મને એકલાને લઈ જાઓ અને કોર્નરમાં લઈ જઈને કહો ભગવાન વાટ લાગી ગઈ મારી આબરૂની, આ 50,000 શિષ્યો બધાના મનમાં બેસી ગયું. આપણા ગુરુએ ભૂલ કરી? શું વાત કરો, મારી ઇજ્જતના ફાલુદા કરી નાખ્યા તમે. આ 50,000 મને ભગવાન માનતા હતા, શું કર્યું? ઇફ આઈ વેર ગૌતમ, હું ભગવાનને શીખવાડત કે ભૂલ કઈ રીતે બતાવાય, હું 100% શીખવાડવા જાત. પણ આઈ એમ નોટ ગૌતમ. એમને કીધું ભંતે સાચું, હું જઉં. અને ગૌતમ સ્વામીજી મહારાજે કીધું બધાને હું જઉં છું આનંદ શ્રાવકને ત્યાં મિચ્છામૃતમ કહેવા. ત્યાં જાઓ, આ મારી ભૂલ થઈ. તમારી ભૂલ થઈ? હા, મને ખબર જ નહોતી. ભગવાને કીધું મારી ભૂલ થઈ, હું જઈને આવું, જરા સુધારીને આવું. અને ગૌતમ સ્વામીજી એક્સેપ્ટ કર્યું, યસ મારી ભૂલ થઈ, મારી ભૂલ થાય નહીં. આવા 3 જ વ્યક્તિ છે દુનિયામાં. એક મળદાની ભૂલ ક્યારેય ન થાય, કેવળ જ્ઞાનીની ભૂલ ક્યારેય ન થાય, અને ગાંડાની ભૂલ ક્યારેય ન થાય. કન્ફર્મ. આપણે તમે જોજો આ 3 જણાની ભૂલ ક્યારેય ન થાય. આપણે કેવળ જ્ઞાની નથી, આપણે મળદું નથી. અને પછી જો કહીએ કે મારી ભૂલ નથી તો કોણ છીએ? એટલું નક્કી છે કે કેવળ જ્ઞાની નથી ને મળદું નથી, બરાબર છે? તો આપણે કોણ છીએ? ગૌતમ સ્વામીની ભૂલ થાય, મારી તો ન જ થાય. અરે ભાઈ, હવા નહીં ખા, બહુ રાઈ નહીં ભર, નીચે ઉતર. ગૌતમ સ્વામીજી ગયા અને 3 પગથિયા ચડી આનંદ શ્રાવક મિચ્છામૃતમ ભૈલા, મારી ભૂલ થઈ, મારા ભગવાને સુધારી. તું સાચો હતો ભાઈ, તું સાચો હતો દોસ્ત, મારી ભૂલ થઈ, મિચ્છામૃતમ કહેવાયો છું. અને અરે ગણધર મહારાજ ન હોય. અરે કેમ ન હોય? ભૂલ તો મારીએ થાય. આ તો સારું કર્યું, ભગવાને મારી ભૂલ બતાવી. તું કેટલો ઊંચો આત્મા, મિચ્છામૃતમ ભાઈ, હૃદયપૂર્વક ખમાવું છું. અને એકદમ આશીર્વાદ આપવા માટે નહીં પણ ક્ષમાપના યાચના કરવા. ગણધર ભગવાન, આ આપણો ઇતિહાસ છે. ઇતિહાસ. કોઈ પણ મોટાને નાનાની ભૂલની માફી માંગતા જ્યારે શરમ આવે ને, મને પણ જો એક શ્રાવકની માફી માંગતા મને આમ શરમ આવતી હોય, હું અવડો મોટો આચાર્ય થઈ અને હું માફી માગું, તો મારે પણ ગૌતમ સ્વામીને યાદ કરવા પડે. આપણો ઇતિહાસ આ છે કે ગૌતમ મહારાજના ઘરે ગયા હતા અને એના માફી એમ નથી કીધું કાલે સવારે વંદન કરવા આવે ને તમને ત્યારે માગી લઈશ. નહીં, એ વંદન કરવા ત્યારે માગી લઉં નહીં, હું જઉં, સ્પેશિયલી જઉં અને માફી માગી. ગૌતમ સ્વામીનો ઇતિહાસ ખબર છે શું? એમની પાસે લબ્ધિ હતી. અષ્ટાપદ પર્વત ચડવા માટે તાપસો તપ કરે, એ પર્વત ચડી નહોતા શકતા. અને ગૌતમ સ્વામીજી મહારાજ માટે કહેવાય છે સૂર્યના કિરણની શક્તિથી સટ્ટ કરતા ઉપર ચડી ગયા હતા. સોલાર પાવરનો સૌથી પહેલો ઉપયોગ એમણે કર્યો હતો, એ ગૌતમ ગણધર. મને એમ થાય છે કે ગૌતમ સ્વામીને કહીએ, ગૌતમ સ્વામીજી મહારાજ આ શક્તિ સૂર્યના કિરણ પકડીને સડસડાટ અષ્ટાપદ ચડી ગયા ને, એ શક્તિ અમને નથી જોતી. અમને એ શક્તિ આપો કે તમે ભગવાનના શબ્દોના કિરણો પકડી અને આનંદ શ્રાવકને 3 પગથિયા ચડી ગયા.
અમને એ લબ્ધિને શક્તિ આપો. ત્યાં ચડવું તમારે. તમારી મહાન શક્તિ હતી કે સૂર્યના કિરણથી આસ્થા પર ચડો અને નથી જોતી. અમને આકર્ષણ તમારી નમ્રતાની શક્તિનું છે કે જે શક્તિથી એક અપરાધી છે માફી માંગવા આટલી મોટાઈ બાજુ પર મૂકી આ વાઘાને સાફા ઉતારી અને ગણધરના બધા મુગટો માથા પરથી ઉતારી અને તમે ઝૂકવા તૈયાર થયા. ગ્રેટ, તમે ગ્રેટ છો. તમે અમારા વંદનના અધિકારી એટલે પણ છો. તમે ભૂલ કરી એમ નહીં, ભૂલ સ્વીકારીને સુધારી શક્યા. અમે તો એવા અહંકારના મૂર્તિમંત પ્રતીકો છીએ. અમે ભૂલ સાંભળી નથી શકતા, સ્વીકારી નથી શકતા, સુધારી નથી શકતા. વી કેનોટ એલિમિનેટ, વી કેનોટ એક્સેપ્ટ, વી કેનોટ અન્ડરસ્ટેન્ડ કે મારી ભૂલ હતી. નહીં, મારી ભૂલ થાય જ નહીં. હું એવો અહમનો પૂતળો છું, હું ન કરી શકું. આ ગૌતમ સ્વામીજી અમે આ કરવા માંગીએ છીએ. આપણે કહીએ વન સાઇડેડ, એને સુધારવું તો સુધરે, હું સુધરીશ, મારે સુધરવું. સો વોટ, એક પક્ષીય રહી વાત કે આપણે ઝૂકી જઈએ. આપણે ઝૂકી જઈએ તો એમને એમ લાગશે કે આપણે ખોટા હતા એટલે ઝૂક્યા, એ સાચા હતા. બરાબર? હું તમને કહું છું, શું લાગશે, શું લાગશે? આ તમે સમજી રાખો કે હંમેશા જ્યારે પણ આ બધી વસ્તુઓ બંધ થાય ને ત્યારે મગજ પણ બંધ થાય. બોલવાનું બંધ થાય, બોલાવાનું બંધ થાય, ખાવાનું બંધ થાય, જમવાનું બંધ થાય. આ બધું જ્યારે બંધ થતું હોય ને ત્યારે બીજું એક વસ્તુ એ બંધ થતી હોય છે, હસવાનું બંધ થાય. ત્યારે સાથે એક વસ્તુ એ પણ બંધ થતી હોય છે કે મગજમાં છે ને ઉતારવાનું બંધ થાય, સમજણ બંધ થઈ જાય. કોઈ સમજદાર માણસ આપણને સમજાવવા આવે ને, મને સલાહ આપવાની કોઈ જરૂર નથી, મેં તારી સલાહ માગી નથી. પણ એવું જરૂરી નથી કે રોગ અમુક લેવલ પર જાય તો હું દવા માગું તો જ દવા આપવી. નાક બંધ કરીને મોઢામાં નાખવી પડે. જો લાગણી હોય ને તો અત્યાચાર ન કહેવાય, એ કરુણાનું એગ્રેશન વાળું સ્વરૂપ છે. કોકના નાક પકડીને દવા ખોસી દેવી મોઢામાં એ અત્યાચાર નથી. પણ એને અસર કરે એવી દવા પરાણે પણ આપીએ ને તો એ કરુણાનું એગ્રેસિવ સ્વરૂપ કહેવાય, એને અત્યાચાર ન કહેવાય. સમજ્યા? અને એવા સમયમાં એને દવા ન જ આપવી એ ક્રૂરતા કહેવાય. એને પરાણે અપમાન વેઠીને પણ હા તું મારું અપમાન કર, તને દવા એકવાર આપી દઉં. અપમાન મારે ગળી જવાનું છે પણ દવા તું ગળી જા. અને તારા અપમાનની મને કોઈ અસર નથી પણ લખી રાખ મારી દવાની અસર તને થવાની. વસ્તુ નિરોગી થાય મને જોઈએ. એકવાર તો દવા આપી દેવાની. અને કોઈક આવી સમજણના પડીકા બે આપવા આવે ને એની ઉપેક્ષા નહીં કરવી. ત્યારે એના માટે દરવાજા, મારે તારી કોઈ વાત સાંભળવી નથી, મારે પણ સાંભળવી જ નથી. મેં સલાહ માગી નથી. પ્લીઝ પ્લીઝ તારે જે વાત કરવી કર, મારે કોઈ સલાહ નહીં જોઈએ. તું એને સલાહ આપવી આપ, મારે એને જરૂર છે, એને આમે જરૂર છે. એને સલાહ આપ, એને પૈસા આપ, એને બુદ્ધિ આપ, એને બધાની જરૂર છે. કડકો છે બધી રીતે. મારી પાસે બુદ્ધિ છે, બધું છે, મને કોઈ સલાહની જરૂર નથી. લઈ લઈએ સલાહ અને આપણે કોઈ દિવસ ના નહીં પાડવાની. વન સાઇડેડ, બોલવાનું બંધ, ખાવાનું બંધ, બોલાવાનું બંધ, જમવાનું બંધ, એની સામે હસવાનું બંધ, બધું બંધ. એના પ્રસંગોમાં જવાનું બંધ, ક્યારેય નહીં કરવું. હું માળ નહીં પહેરાવું, હું વરઘોડામાં હાજર નહીં થવું, હું પારણા પર નહીં જાઉં, હું શાતા પૂછવા ફોન પણ નહીં કરું, પ્રસંગોમાં બોલવાનું બંધ નહીં કરવું, ક્યારેય નહીં કરવું. છે ને એવા ક્રૂર કટુતાના ક્રૂર પરિણામો જોયા છે. કુરિયરમાં આમંત્રણ પત્રિકા આવે, 12 વર્ષના ભાણેજે, 12 વર્ષના, બેન ભાઈને બોલવાના સંબંધ નથી, 12 વર્ષના ભાણેજ, એણે એ ભાણિયાએ 28 કરી છે કે 16 ભત્તું કર્યું, કંઈ તપ હતો. એનું કાર્ડ કે કવર હતું ને કુરિયરમાં ગયું આમંત્રણ. ખબર નથી, પહેલાં તો ચમક્યા કે આ શું આવ્યું, ફોર્મના નામથી હતું, ખબર ન પડી. ખોલ્યું, જોયું ને કાર્ડ ચડ્યો, ફાડ્યું, ત્યાં કંકોત્રીના ટુકડા કરી નાખ્યા, એક કવરમાં ભર્યા અને પાછું કુરિયર કરાવ્યું. ટુકડાઓનું કુરિયર કરાવ્યું કે તને ખબર પડે કે તારા આમંત્રણની મેં શું દશા કરી છે. આ શું સમજો તમે? આ તમે તમારી માણસાઈના ટુકડા કરી મોકલી દીધા. તમે આમંત્રણને કોઈ દિવસ તિરસ્કાર નહીં કરવો. કોઈ આમંત્રણ છે ને કોઈ પોતાની ખુશાલી વ્યક્ત કરે છે. આમંત્રણનો અનાદર એટલે આમંત્રણનો અંતરાય. જિંદગીમાં કોઈ દિવસ ક્યારેય પ્રસંગોમાં આમંત્રણ નહીં મળે. રસ્તા પર ભિખારી હોય ને, ધરણીધર દિરાસરની બહાર બેઠેલાને પૂછો કે તારી પર કોઈ કુરિયર આવ્યું છે, કોઈ કાર્ડ આવ્યું છે, કોઈ ડિજિટલ મેસેજ આવ્યો છે, આપ શ્રી જમવા પધારજો, સબ પરિવાર આવજો, ક્યાંય આવે છે? હજારો લોકો છે ને દેશમાં કે જેને ક્યારેય કોઈના આમંત્રણ નથી મળતા, કોઈના લિસ્ટમાં, કોન્ટેક્ટ લિસ્ટમાં હોતા જ નથી એ લોકો, અને છતાં જીવે છે. એવો અવતાર મળે કે આમંત્રણનો તીવ્ર અંતરાય ઊભો થાય, ક્યારેય આમંત્રણ ન મળે, કારણ કે આમંત્રણનો અનાદર કર્યો છે. આમંત્રણનો ક્યારેય અનાદર નહીં કરવો. ખુશાલી વ્યક્ત કરે, ખુશ થવાય તો થજો, પણ એ ખુશાલીને હડસેલો મારીને કચડી ન નાખતા. એની ખુશાલી આવી છે એને રીડાયરેક્ટ ના કરો. તમારે ખુશ થવાય તો થજો, ન થાય તો એમને સૂકાને લુખા રહેજો, પણ એ ખુશાલીને પાછી કચડીને એને નાખુશ ના કરતા. ખુશાલીના અંતરાય ઊભા થાય, ક્યારેય ન કરાય. આ માણસાઈની કક્ષા બહાર છે, પણ શું કર્યું ખબર નહીં. આ માણસે શું કરી નાખ્યું, બધું જ બંધ, કુરિયર કરી દીધું. નહીં જ તને ખબર પડે
પ્રભાવના ચાલતી હોય અહીંથી બહાર નીકળે ને 10 રૂપિયાની પ્રભાવના હોય ને આમ લીધા વગર બહાર નીકળી જાય, ઉપર ચડી જાય મહારાજ પાસે, પ્રભાવના નહીં લઉં, આજે એની પ્રભાવના જ. વર્ષી તપ ચાલતા હોય, સામુદાયિક બેસણા હોય, આજે એનું બેસવું નહીં આવવાનું, આજે નહીં આવવાનું બેસણું કરવા. કેમ? આજે એનું બેસવું છે, આજે નહીં આવું. અરે તપ કરો છો, તપ કરીને આવા તપી જાવ. આ કયો તપ? આ કેવો તપ? તમે શેના ગરમ થવાનું? એનું બેસણું છે એટલે એનું બેસણું હોય તો ખાસ આવીશ. એમાં શું બગાડ્યું છે ને? બે શબ્દ કીધેલા બેસણામાં આવવાનું બંધ કરી દીધું. એના બેસણામાં નહીં આવું, કાલે આવીશ, પરમ દિવસે આવીશ, આજના બેસણામાં નહીં આવું, કારણ કે એનું છે. અરે ક્યાં મોહનથાળ પર એનું નામ છાપ્યું છે? આવો ને તમે વાપરો ને ભાઈ પ્રેમથી. સંઘે બેસણાની વ્યવસ્થા કરી છે, નહીં આવું. આજે બેસણાના લાભાર્થી છે, હું નહીં આવું. આવી રીતે મડાગાંઠ તમે રાખો, આખો તપ ગયો બાજુ પર તમારો. આ તપ ન કહેવાય, આ ભૂખમારો કહેવાય. આ 100% ભૂખમારો કહેવાય. તમે ક્રિયાઓ કરી હોય અને ક્ષમા ધારણ ન કરો, માફી ન માગી શકો અપરાધીની, તમે આખા દિવસની ક્રિયા કરીને ઊંધા વળી જાઓ, એને ક્રિયા લોકો કે વાસ્તવમાં જ્ઞાનીઓ આને કસરત કહે છે. ઇટ વોઝ જસ્ટ વ્યાયામ. તમે ઉઠ બેસ કરી તમે ખમાસમણને માપી શકો. જ્ઞાની એને કહે છે આ કસરત કરી, ફિઝિકલ ફિટનેસ આવી ગઈ, બાકી કશું ના આવ્યું તારી પાસે. ખાધેલું પચી ગયું, બાકી વેર હજમ નથી થયું હજી તને. આટલું બધું વેર, આટલું બધું નહીં આવું, નહીં જવું, નહીં બોલાવું, એની સામે નહીં હસવું, બોલવાનું બંધ, હસવાનું બંધ, બોલાવાનું બંધ, સમજવાનું બંધ, જમવાનું બંધ, એને ત્યાં ખાવાનું બંધ. આ કેવું? આ બધું ક્યારેય કરવું નહીં, ક્યારેય નહીં કરવું. આ બધા રિએક્શન ફેક્ટર છે. આપણે સુધરવું છે. આગ લગાડવી નથી, શાંત કરવી છે. જો એક વસ્તુ સમજી રાખો, આજે તમે નસીબદાર છો, નસીબદાર. મોદીજી ગયા ને, મોદીજી ગયા, આગ લગાડવી કેટલી સહેલી ખબર છે? ઝેલેન્સ્કી કહે છે અક્કલ છે મોદીમાં? શાંતિની વાતો કરવી જ. જઈને આપે અક્કલ રશિયાવાળાને, અમારા નિર્દોષ બાળકોની હત્યા કરે છે અને શાંતિની વાતો કરતા શરમ નથી આવતી. પણ મોદીજીના શબ્દો સાંભળો, હું મહાવીર સ્વામી કે બુદ્ધ કે ગાંધીજીની ધરતીમાંથી આવું છું જ્યાં યુદ્ધને કોઈ અવકાશ નથી અને સમસ્યાનું સોલ્યુશન ક્યારેય હિંસાથી નીકળતું નથી. આ બે શબ્દોમાં છે ને વજન છે. આર્ય દેશનો વિચાર વહેતો થાય છે. આ વિચાર આ ફર્ગેટ એન્ડ ફોરગીવના કન્સેપ્ટ વાળો છે કે ભૂલી જાઓ, કબૂલ કરું છું, મેં ક્યાં કીધું કે ખોટું નથી કરતા, પણ ખોટાને સાચાનો નિર્ણય નથી કરવાનો. વિશ્વને ટકવા માટે હવે ડાયા થવાની જરૂર છે. વિશ્વને સાચા માણસોની નહીં, ડાયા માણસોની જરૂર છે. અ પર્સન વિથ વિઝડમ, નોટ અ પર્સન વિથ રાઇટિયસનેસ. એ સાચા હોય કે ન હોય, ડાયા હોવા જોઈએ. ડાયા હોય એ સિરાજની જેમ ઝૂકી જશે સાચા હોવા છતાં. વિશ્વના અસ્તિત્વને જોખમમાં ન લાગે. બે નહીં આગ 12 જગ્યાએ લાગશે તો શું કરશો? તમે એનું પેટ્રોલ લેવાનું બંધ કરો. અરે તમે આમ કરશો તો ઓલા આમ કરશે. આમાંથી બે ભાગ પડશે વિશ્વના. સસ્ટેનેબલ વર્લ્ડ તરફ આગળ વધવું છે. વી કેનોટ સસ્ટેન ઇન ધીસ મેનર. એ સંદેશો આપવો પડે એમ છે, પણ ગ્રહણ નથી થતો. ગ્રહણ નથી થતો. તમને ખબર છે બહુ અઘરો છે સંદેશો ગ્રહણ કરવો. વેરી ડિફિકલ્ટ. બોલવું છે, આ મગજ બંધ હોય. મેં કીધું ને ફાટક પડી જાય. નથી સલાહ નથી જોતી, કોઈ નથી સાંભળતું. નસીબદાર છીએ આપણે કે આ આગ અંદર તો બધે લાગે છે. આગ લાગે એક કમનસીબી નથી, પણ આગ લાગે ત્યારે બુઝવવાવાળા, પાણી છાંટવાવાળા, કે જોઈએ જ પાણી આ પડ્યું, પાણી બતાવવાવાળા કોક મળે છે ને, એ આપણું પરમ નસીબ. આપણે એટલા નસીબદાર કે દર વર્ષે મારા પિતાની જેમ, મારી માતાની જેમ, મારા કલ્યાણ મિત્રની જેમ કે મારા પરમોપકારી ગુરુની જેમ એક પર્યુષણ આવે છે અને કે છે ભાઈ બધું પતાવી નાખ, બધા જીવોને ખમાવું છું, બસ બધું પૂરું કરી નાખ, વાર્ષિક હિસાબ ચોપડા ચોખ્ખા, બસ તારું રિટર્ન ફાઇલ કરી દે, નો ડેબિટ, કશું બોલતું નથી, ચોપડા ચોખ્ખા, બધું સેટ ઓફ 0000 સેટ ઓફ કરી દે, સામે બધું સ્ક્વેર ઓફ કરી નાખ, જૂનું કંઈ રાખવું નથી. ક્લોઝિંગ બેલેન્સ બધું અહીંયા સેટ, ઓપનિંગ બેલેન્સમાં 00 થી શરૂ થાય, ક્યાંય ચોપડામાં એન્ટ્રીઓ ખેંચવી નથી, આગળ પૂરું કર. આ સંદેશો એ પહેલાં સંવત્સરીનું પ્રતિક્રમણ ન કરાય. સંવત્સરીનું પ્રતિક્રમણ એટલે પૂજાના કપડાં છે, તમે સમજી રાખો. સંવત્સરીનું પ્રતિક્રમણ એ પૂજાની જોડ કહેવાય. નાયા પહેલાં પહેરાય નહીં, ક્ષમાપનાનું પાણી ન છાંટો અને સ્નાન ન કર્યું હોય ત્યાં સુધી સંવત્સરી પ્રતિક્રમણ નામની પૂજાની જોડ પહેરાય જ નહીં. સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં કમ્પલસરી આ સંવત્સરી પ્રતિક્રમણ એટલે પૂજાના વસ્ત્ર કહેવાય, તો એ પહેરતા પહેલાં ક્ષમાપનાના પાણીથી શુદ્ધ ભાવ સ્નાન કરવું પડે, ચોખ્ખા થવું પડે, અને પછી સંવત્સરી પ્રતિક્રમણ કરવા માટે એટલે પૂજાના કપડાં પહેરવા માટે આપણે હકદાર થઈએ. નાયા પહેલાં પૂજાના કપડાં પહેરે એ પૂજા તો ન કરી શકે, એ કપડાં બીજી વાર પૂજામાં ન વાપરી શકે. તમે સમજ્યા? એટલે સંવત્સરી પ્રતિક્રમણને પણ સફળ બનાવવા માટે એ કરતાં પહેલાં આપણે ક્ષમાપનાથી ચોખ્ખા થવાનું જ. અને નસીબદાર એવા શાસનમાં એવા કુળમાં જન્મ્યા છીએ કે આ સંદેશો મળે.